દામિની દામિની હા હા અંકલ. અલા પૈસા એવા છે તું રાખ ને મૂકી દે અને ઘરમાં જેટલા જોવે ને એટલા આપજે. હા અંકલ, મને એક વાત નથી સમજાતી. આ હર વખતે રોજે દિવસમાં 3 વાર તમારી પાસે પૈસા આવે ને તો એ 3 વાર તમે પૈસા આવીને મને આપી દો છો. તમે આવું શું કામ કરો છો? અરે બેટા, તું દીકરી છે તો અમે તો તને દીકરી જ માનીએ છીએ. તો ના આંટી, આ વાત ખોટી છે. હું કાંઈ તમારા ઘરની દીકરી નથી. હું તો પારકા ઘરેથી આવી છું અને છતાંય તમે આખા ઘરનો વહીવટ મને આપી દીધો છે. તું પારકી નથી, તું અમારા માટે અમારી પોતાની છે. એવું થોડું હોય કે પારકા ઘરે આવી એટલે તું આ દીકરી નો કહેવાય. પ્રેમથી રહે અને બધા સાથે હળી મળીને રહે એટલે એ દીકરી જ કહેવાય ને. હા હા બેટા, તું અમારા માટે પારકી નથી, તું અમારા માટે આ ઘરની જ સદસ્ય છે. એટલે પારકી પારકી કહેવાનું છે ને બંધ કર, નહીંતર ક્યારેક છે ને મારો થપ્પડ ખાઈશ. અંકલ, આંટી, તમે લોકો જેટલો મને પ્રેમ કરો છો ને શાયદ તો આ દુનિયામાં કોઈ મને એટલો પ્રેમ નહીં કરી શકે. પણ એક વાત છે. શું વાત છે? બોલ ને, કેમ અટકી ગઈ બેટા? તમે લોકો આ ઘરનો વહીવટ મને સોંપી દીધો છે ને, મને લાગે છે કે એ વાત મીરા ભાભીને અને બીજા કોઈને નથી પસંદ. અરે બેટા, કોઈને પસંદ હોય કે ન હોય, અમને ખબર છે કે અમારા ઘરમાં બધો વહીવટ અમારી આ દીકરી સાચવી શકે એમ છે, તો અમે એને આપીએ છીએ. અને એમાં પણ કંઈ ખોટું નથી. ખોટું નથી, પણ એક સીધી એવી વાત છે ને, તમે લોકો વિચારો, આ ઘરમાં એક વહુ આવી ગઈ હોય પછી ઘરનો બધો જ વહીવટ વહુ કરે છે અને હું છું કે કોઈ સંબંધ ના હોવા છતાંય આ ઘરનો વહીવટ કરું છું. બેટા જો, આવું બધી વાતને છે ને મન પર નહીં લેવાનું. તારા અંકલે કીધું છે ને તને કે આ જે તને પૈસા આપે ને એ તારે રાખવાના, હિસાબ પણ તારો, રૂપિયા પણ તારા, અને જેને જોઈશે ને એ તારી પાસે આવીને માંગશે. સમજી ગઈ? સારું, એટલો બધો મારા પર વિશ્વાસ મૂકો છો ને તો એક દિવસ આ પૈસા લઈને ભાગી જઈશ. બાકી જજે, તારા જ પૈસા છે. અને તું જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી બધો વહીવટ તારે જ કરવાનો છે. અને આજે તું બોલી ને હું પારકી છું, જો આજે બોલી, હવે બીજી વાર એમ નહીં બોલતી કે હું પારકી છું. સારું, હું આ પૈસા મૂકી આવું. હા, આ પૈસામાંથી મીરાને જોઈએ કે પછી મહેશને જોઈએ, કોઈને પણ જોઈએ ને તો પૈસા તારી પાસે માંગશે, પણ રહેશે તો રૂપિયા તારી પાસે જ. સારું. અને હા, પૈસા માગે એ તો મારે તને કહેવાનું જ નથી, એ તો તને મારી કરતાં વધારે ખબર છે. પૂરેપૂરો હિસાબ માગશે, ગમે માગશે ને, ક્યાં વાપરવા છે, કેટલા વાપરવા છે, શું શું લીધું, બધો હિસાબ માગશે. તો સવાલ જ નથી ને, અત્યાર સુધી તમે કોઈ દિવસ મને નથી પૂછ્યું કે કેટલા પૈસા વધ્યા નથી વધ્યા, ક્યાં વાપર્યા. તો કોઈક વાર જો તમે મને પૂછ્યું હોય તો મારી પાસે હિસાબ હોવો જોઈએ ને. તમે મારા પર એટલો ટ્રસ્ટ રાખો છો તો. અરે મને મારી દામિની ઉપર પૂરો વિશ્વાસ છે. એ એક રૂપિયો એક પાય પણ એમાં હેલ્પફેલ નહીં વાપરે. પાયનો હિસાબ રાખશે ને પાયની ગણતરી રાખશે. હા, હું તિજોરીમાં મૂકીને આવું. સારું બેટા. આની પાસેથી રૂપિયા માગવા ને તો બીજાને એમ થતું હશે કે આની કરતાં તો બીજી ચોરી કરવી સારી. કોઈને રૂપિયા જ ન આપે. તમે વિચાર તો કરો, એક એક રૂપિયાનો હિસાબ રાખે છે. હા પણ આ રીતે રહે ને તો જ ઘર આગળ વધે. હા, છોકરી બહુ હોશિયાર છે. હા, આપણી દામિની લોભ નથી કરતી, ફક્ત કરકસર કરે છે. જ્યાં જરૂર હોય ને ત્યાં રૂપિયા મન ખોલીને વાપરશે, પણ જ્યાં જરૂર ન હોય ને ત્યાં રૂપિયો નહીં ખર્ચે. ચાલો હવે તમે આવ્યા છો, ચા પાણી પીશો કે પછી? નહીં, મારે બહાર જવું છે, ખાલી આ રૂપિયા જ આપવા આવ્યો તો મેં તો કંઈક આપી દઉં ને એટલે મારે મગજમાંથી ટેન્શન જાય. તો જાઓ, હવે અમારે સારું, ઘરના ઘણા કામ છે. અરે જય બેટા, હા, બેસ. આંટી, મારે તમારું એક કામ હતું. મારું કામ? હા બોલ ને, શું કામ છે? મારે સ્કૂલમાંથી ટૂર જવાની છે. અરે વાહ, ટૂરમાં જવાનું છે? ટૂરમાં તો જવાય હો, ચોક્કસ જવાય. આ નાના હોય ને ત્યારે ટૂરમાં જઈએ ને આપણે તો આપણું નોલેજ વધે, આપણને ખબર પડે કે મમ્મી પપ્પા વગર આપણે રહીએ કે પછી ફેમિલી વગર કેવી રીતે ત્યાં રહેવાય. અને જે જગ્યાએ જઈએ ને એ જગ્યાની આપણને જાણકારી પણ મળે. સમજ્યો? તો બેનને કોને પૈસા આપે? કોને કહું? બેનને. અચ્છા, દામિની બેનને કહું કે તમને પૈસા આપે.
તો બેટા એ તો તારી સગી બેન છે, એની પાસે જા, એ તને રૂપિયા આપી દેશે. એ 70 સવાલ પૂછે કેમ વાવું છે કેમ જવું છે. સવાલ તો પૂછે, જો અમે માંગવા જઈએ ને તો અમને પણ પૂછે છે, તો તને પૂછે જ ને. પણ બેટા તું દામિનીને કહીશ ને તો એ તને રૂપિયા આપી દેશે, ના નહીં પાડે. અને તારે ટૂરમાં જવું છે તો સવાલના જવાબ તો આપવા પડે ને. મમ્મી મને 2000 રૂપિયા જોઈએ છે, આપો ને. શાના માટે? મમ્મી ઘરમાં કરિયાણું લાવવા જવાનું છે, દૂધનું બિલ ભરવાનું છે, લાઇટ બિલ ભરવાનું છે. માંગવા તો 5 હતા પણ અત્યારે 2 માં ચલાવું છું. અચ્છા બેટા, લાઇટ બિલ તો તારા સસરા ભરી આવે છે, એમાં તો તને જરૂર પડતી નથી. અને રહી વાત દૂધનું બિલ, જે મેં ગઈકાલે આપી દીધું છે. અને રહી વાત કરિયાણાની, તો આપણા ઘરમાં 2000નું કરિયાણું ન થઈ રહે. માણસો એટલા છે ને કે દર મહિને આપણે ત્યાં 8 થી 10 હજાર રૂપિયાનું કરિયાણું આવે, તો 2000 શાના માટે જોઈએ છે એ ચોખ્ખે ચોખ્ખું કહી દો ને. મમ્મી કેવી વાત કરો છો? મારા કઈ પર્સનલ ખર્ચા હોય કે ના હોય? આ બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે ને 500 રૂપિયા ત્યાં આપવાના છે, 1000 રૂપિયા મારા પાર્લરના. કેટલા થયા? 1500 રૂપિયા. અને 500 રૂપિયા વધઘટ થાય કે ના થાય? હા હા, થાય, જરૂર થાય. જા જઈ બેટા, તું દામિની પાસેથી છે ને તારા 2000 રૂપિયા લઈ લે. હા જા. અને હું કોની પાસેથી પૈસા લઉં? દામિની પાસે. હા બેટા, બધાને ખબર છે કે ઘરના રૂપિયાનો હિસાબથી વહીવટથી લઈને બધું દામિની પાસે હોય છે, તો દામિની પાસે જ માંગવાનું હોય ને બેટા. આ સવાલ વારંવાર કરીને તું શું કામ મારું મોઢું ખોલાવે છે? અને રહી વાત 2000ની, તો દામિની પાસે જા, તિજોરીની ચાવી એની પાસે છે, રૂપિયા એની પાસે છે, એ આપી દેશે. વારંવાર મારી પાસે આવીને આ વાતને ખોલાવવાની શું જરૂર છે? બોલી લીધું, પતી ગયું. તો હવે હું કઈ બોલું? આ બોલવાનું જ ને, તમારે બાકી થોડી રહેવાનું હોય. બોલો. બહુ બોલો છો હા મમ્મી, તમે સિરિયસલી. અરે તમે થોડો તો વિચાર કરો. એ છોકરી પારકી છે, પપ્પાના ફ્રેન્ડની છોકરી. એને તમારે શું કામ ના ઘરનો વહીવટ દેવો જોઈએ? શું કામ એટલે? બેટા હવે અમને અમારી દીકરીની છબી એનામાં દેખાતી હોય તો ભલે ને તારા સસરા એને વહીવટ કરવા દે. અને તમને ક્યાં ના પાડી છે? તમારી જરૂરિયાતના રૂપિયા તમને મળી જ રહે છે ને, તો ભલે ને એ વહીવટ કરે, વાંધો શું છે? વાંધો તો હોય જ ને મમ્મી, વાંધો કેમ ના હોય? તમે તો એવી વાત કરો છો ને જાણે કે એ બધું કરશે આપણા ઘરમાં. અરે એકલી નથી રહેતી, એનો ભાઈ અને બંને ભાઈ બહેન આપણા ઘરમાં રહે છે. ખાવા પીવાના ખર્ચા, કપડાના ખર્ચા, હરવા ફરવાના ખર્ચા, આ બધું આપણે થોડી કરવાનું હોય મમ્મી. અરે બેટા, નસીબમાં જેનું જે લખાયું હોય ને એ થાય. હવે એ લોકોના નસીબમાં આપણા ઘરના રોટલા લખાયા હશે, તે આપણા ઘરે છે. અને મહેનત એ લોકો એટલી કરે છે ને, દામિની આ ઘરના બધા કામ કરી લે છે, ભણવાની સાથે સાથે આ ઘરનું મેનેજમેન્ટ પણ કરે છે. અને રહી વાત એના ભાઈની, તો એનો ભાઈ પણ ભણવામાં હોશિયાર છે. ભલે ને આપણા થકી કોઈનું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય તો થોડો ભોગ આપવામાં શું વાંધો છે? થોડો ભોગ આપવામાં વાંધો નથી, પણ આપણે બહુ વધારે પડતો ભોગ આપી દઈએ ને તો પછી થોડું જોવું જોઈએ. હા, મને ખબર છે તમને નથી ગમતું, પણ રહેશે તો આજ. તમારા સસરાની મરજી વિરુદ્ધ તો હું પણ નથી જઈ શકી, તો તમે તો કેવી રીતે જશો? બહુ સારું, હું જાઉં છું. આ પૈસાની વ્યવસ્થા થાય ને એટલે કેવડાવજો. જોઈએ ને તો દામિની પાસેથી લઈ લેજો, બસ. સમજાતું નથી, લોકોનામાંથી છે ને માણસાઈ મરી ગઈ છે. પારકુને પોતાનું કરવામાંથી ઊંચા નથી આવતા. બેન મને પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે? ભાઈ તારે શું જરૂર પડી પૈસાની? ટૂરમાં જવાનું છે સ્કૂલમાંથી. કેટલા જોઈએ છે? 2000. 2000 રૂપિયા? તને ખબર પડશે ભાઈ કે આ 2000 રૂપિયા કેવી રીતે કમાવાય છે? કેટલી મહેનત કરે ને ત્યારે 2000 રૂપિયા ઘરમાં આવે છે. અને એમ પણ હું તને પૈસા નહીં આપી શકું. પણ મને આંટીએ કીધું છે 2000 રૂપિયા આપવાનું. જો આંટીએ કીધું હશે ને તો પણ હું પૈસા તો નહીં આપી શકું, કારણ કે એ લોકો જેને આપણા પર બહુ ટ્રસ્ટ કરે છે એમને ખબર છે કે આપણે ફાલતુમાં ક્યાંય પૈસા નહીં વાપરીએ. અને પછી આવી જ રીતે તારા ટૂર માટે, તારે બહાર જવાનું હોય, પાર્ટી કરવા માટે હું તને પૈસા આપું તો પછી કેમ ચાલે ભાઈ? સોરી, મને માફ કરી દેજે, હું તને પૈસા તો નહીં આપી શકું. મારો આખો ક્લાસ જાય છે ને મેં નામ પણ લખાવી દીધું છે, હવે હું ના પાડીશ? તો એ તારી ભૂલ છે ને. તારે એટલીસ્ટ એકવાર મને પૂછવું જોઈએ, તારે મને વાત કરવી જોઈએ ને કે મારે ટૂરમાં જવું છે. અને જો ભાઈ, જીવનમાં છે ને એક વાત હંમેશા યાદ રાખજે, મોજ શોખ છે ને બીજાના પૈસા પર કરીએ ને એ સારી વાત નથી. ખુદ કમાઈને
મોજશોખ કરીએ, જેટલા પૈસા વાપરીએ ને તો ચાલે, પણ બીજાના પૈસાને આવી રીતે વેડફાય નહીં. પણ આંટીએ કીધું છે કે 2000 રૂપિયા આપવાના. ભલે આંટીએ કીધું હોય, આંટી બચારાને તો એવું થયું હશે કે તારે ટૂરમાં જવું છે, તારા પર દયા આવી ગઈ હશે કે આખો ક્લાસ જઈ રહ્યો છે, તું એક નહીં જાય તો કેવું લાગશે, અને એટલે એને તને રજા આપી દીધી હશે. પણ હું તારી બેન છું ને, તારે મારી વાત માનવાની છે. હું જે કાંઈ પણ કહીશ ને, જે કાંઈ પણ કરીશ ને, એ તારા સારા માટે જ કરીશ. આંટીએ કીધું છે કે પૈસા આપજે, અને આંટીએ કીધું છે કે ટૂરમાં જઈએ તો આપનું જ્ઞાન વધે અને ભણવામાં આગળ વધીએ. હા, એ વાત તો હું માનું છું કે ટૂરમાં જઈએ ને તો આપણને નવી નવી વસ્તુઓ શીખવા મળે, જાણવા મળે, અને એવી કેટલીય વસ્તુ હોય જે આપણે પહેલાં ક્યારેય જોઈ જ ના હોય, શીખી જ ના હોય. એક એક્સપેરિમેન્ટ કહેવાય. પણ એ જો તારા પૈસે, મારા પૈસે, કે પછી મમ્મી પપ્પાના પૈસે ગયા હોય ને તો સારું લાગે. ભાઈ, તું સમજવાની કોશિશ કર. આપણે અહીંયા રહીએ તો છીએ, પણ આગળ વાસ્તવિકમાં આપણું ના કહેવાય. તું સગી બેન છો કે દુશ્મન છો? તે પારકા છે તો પણ હા પાડે છે, ને તું સગી છે તો બી ના પાડે છે. હા, ના પાડું છું. નહીં મળે તને કોઈ પૈસા, કહી દીધું ને એકવાર. જા, જતો રહે અહીંયાથી. આ તમે છે ને આખો દિવસ બસ ફોનમાં જ પડ્યા રહેજો, કંઈ કામ તો છે નહીં તમારે. અરે પણ શું થયું, કઈ વાત કર તો ખબર પડે ને. શું શું થયું? આ મમ્મી જોવો ને બધી વાત માડોળાઈ કરે છે. કઈ વાતમાં? અરે મારે મમ્મી પાસેથી 2000 રૂપિયા જોઈતા હતા. આ ઘરમાં બધી વસ્તુઓ લાવવાની હતી ને એટલે તો મમ્મીએ મને ચોખ્ખી ચોખ્ખી ના પાડી, બોલો. અને એવું કીધું કે દામિની પાસેથી માંગી લે. દામિની છે કોણ? અરે પણ એમાં આટલો ગુસ્સો કરવાની કાંઈ જરૂર નથી. તો ગુસ્સો ન કરું તો શું કરું? તમે તો મને પૈસા આપતા નથી, નથી તમારા મમ્મી આપતા, તો આ ઘરમાં શું તમને બધાને કંટોલા ખવડાવું? જો મીરા, મને પણ એ વાત નથી સારી લાગતી કે મમ્મી ને પપ્પા આપણી સાથે કેમ આવું વર્તન કરે છે. તો મને શું ખબર? તમે જાણો, તમે વાત કરો એમની સાથે કે આવું વર્તન આ ઘરમાં નહીં ચાલે. દામિની પારકી છે, આપણા ઘરની દીકરી નથી. જો મને ખબર જ છે કે દામિની પારકી છે, છતાં પણ મમ્મી પપ્પા આપને પારકા માને છે ને એને ઘરની માને છે. તો એ લોકોનો પ્રશ્ન છે ને, એ લોકોએ સમજવું પડશે કે હર વખત આ વસ્તુ નહીં ચાલે. જ્યારે હોય ત્યારે બસ દામિની દામિની દામિની, કંટાળી ગઈ છું હું તો હવે. જો મને ખબર જ હતી આ વાતની, અને મને પહેલેથી દુઃખ થાય જ છે જ્યારે મારી સાથે આ રીતના વર્તન થાય છે ને, એટલે આ વાતને મેં સ્વીકારી લીધી છે. એટલે તું પણ સ્વીકારી લે. શું સ્વીકારી લઉં? ખબર જ નથી પડતી કે શું કરવું આ ઘરમાં મારે તો. જ્યારે હોય ત્યારે બસ દામિની દામિની દામિની. જો તમે છે ને એ લોકો સાથે વાત કરી લો, બાકી મને છૂટી કરો આ ઘરમાંથી. અરે આ ઘર છોડીને જવાની આ કેવી વાત કરે છે તું? તો કેવી વાત કરું? બરાબર જ વાત કરી રહી છું હું. તમે લોકો તો કઈ સમજવાના છો નહીં, એટલે હવે મારે જ કંઈક કરવું પડશે. જો આપણા લગ્ન નહોતા થયા ને એ પહેલા પણ મારે દામિની પાસે પૈસા માંગવા પડતા. તો એ તમારો પ્રશ્ન છે આ બધો. તમારે પહેલા માંગવા પડતા કે ના માંગવા પડતા, પણ હું છે ને કોઈ પાસે નીચી નમીને નહીં રહું. પોસાય તો હા પાડો, બાકી મને છૂટી કરો. અને આ વારંવાર છૂટું થવાની વાત નહીં કર. અને જો દામિની આપને પૈસા આપે જ છે ને, અને આપે છે તો સામે હિસાબ માગે છે. હિસાબ તો કોઈ પણ માગવાના. વાહ, શું કામ હિસાબ માંગે છે એમ જ તો પૂછું છું ને. મારો મેઇન મુદ્દો જે છે કે એ છોકરી બહારની છે, પારકી છે, તો એને કોણે હક આપ્યો આ બધી વસ્તુનો? અને તું જે કહેશો હિસાબ માગે સારી જ વાત છે ને. આપને પણ ખબર પડે ને કેટલો ખર્ચો થયો, શું છે શું નહીં. હા, સાચી વાત છે. વાહ, સમજાવતા તમને મા દીકરાને બરાબર આવડે છે હા બધાને. પણ હું તમારી વાતોમાં નહીં આવું. 100 વાતની એક વાત છે, હું એની પાસે પૈસા માંગવા નહીં જાઉં. તમે મને પૈસા આપો. અરે પણ મારી પાસે ક્યાં પૈસા છે? જેવા પૈસા આવે હું મમ્મી પપ્પાને આપી દઉં છું, અને મમ્મી પપ્પા દામિનીને આપી દે છે. એટલે એમ કે તમે મને પૈસા નહીં આપો એમ જ ને? તારે જોતા હોય તો દામિની પાસેથી માગી લે. નહીં તું એકને એક વાત શું કર્યા કરે છે? સારું, હવે ભૂલ થઈ ગઈ કે તમારી સાથે આ વાત કરી. ઠીક છે, હું દામિની પાસેથી માંગી લઈશ. અને જો મને ના પાડી છે ને તો તમે યાદ રાખજો. હા, જો દામિની નહીં આપે ને તો મારી પાસે લઈ જજો. સારું. લપ લપ લપ. મમ્મી, મારે તમને એક વાત કહેવી છે. બોલ બોલ બેટા, શું વાત કરવી છે? આ મીરા છે આપણા ઘરની વહુ છે, છતાં પણ તમે વહીવટ દામિનીને આપો છો.
ખબર જ હતી બેટા કે તું એક દિવસ આ સવાલ લઈને મારી પાસે આવીશ. શું વાંધો શું છે? એટલે મીરા વહુને વહીવટ નથી આપ્યો એ વાંધો છે કે દામિની આ ઘરનો બધો વહીવટ કરી રહી છે એ વાંધો છે? વાંધો છે મમ્મી, તકલીફ તો પડે છે. હા, પણ બેટા આમાં શાની તકલીફ? હા જો સાંભળી લે, દામિની ભણેલી ગણેલી છે, હોશિયાર છે, સંસ્કારી છે અને એ આપણા ઘરનું મેનેજમેન્ટ કરે છે. જ્યાં સુધી આ ઘરમાં હશે ત્યાં સુધી એ મેનેજમેન્ટ કરશે. આમાં વાંધો શું છે બેટા? બોલ, આમાં કંઈ ખોટું કરે છે? મમ્મી વાંધો એ છે કે ટાઈમે ટાઈમે એની પાસે પૈસા માગવા પડે છે. અચ્છા, એટલે તમારે એની પાસે પૈસા લેવા જવા પડે છે. દુઃખ એ વાતનું છે હે ને? તમારું કેવું છે ને? દુખે છે પેટ ને કૂટો છો માથું. જો બેટા, તારા પપ્પાના ફ્રેન્ડની દીકરી છે અને આપણા ઘરમાં આવીને ત્યારથી આપણી થઈને રહી છે અને અમને વિશ્વાસ છે એના પર, તો તમે લોકો વિશ્વાસ મૂકો એના પર. જો મમ્મી, અમે તમારા પોતાના છીએ અને એ પારકી છે, છતાં પણ તમે અમારી સાથે આવું વર્તન કરો છો. અચ્છા, એ પારકી છે એટલે વિશ્વાસ ન થાય એમ, ને તમે પોતાના છો તો તમારી પર વિશ્વાસ થાય. અને તમારી સાથે એવું કયું ખોટું વર્તન કર્યું બેટા? તમને જોઈએ એ બધું સમયસર પહેલાં તમે જે પપ્પા પાસે માંગતા હતા, મારી પાસે માંગતા, હવે દામિની પાસેથી લો છો, એમાં ફરક શું પડી ગયો? તમારી પાસે માગવું, પપ્પા પાસે માગવું એ અલગ વસ્તુ છે. અને જ્યારે પારકી છોકરી પાસે માગવાનું થાય ને તો બહુ બધી તકલીફ પડે છે. બેટા, આ પારકા પોતાના આ બધું તો છે ને આપણે બનાવ્યું. બાકી હું એમ કહું કે કદાચ તું ગામમાં લઈને દામિનીને નીકળે અને લોકોને કહે કે આ તારી બેન છે, તો કોઈ તારી પાસે સર્ટિફિકેટ નહીં માંગે સગી છે કે પારકી છે. હા બેટા, કોઈ સર્ટિફિકેટ નથી માંગતું. આપણા મગજની છે ને બધી ભ્રમણાઓ છે અને આ ભ્રમણા કાઢી નાખ. મને ખબર છે આ મીરા વહુ તને ચડાવે છે અને તું આવે છે. બાકી આજ સુધી મારા દીકરાએ મા બાપને ક્યારેય સવાલ કર્યા જ નથી કે તમે આમ કેમ કરો છો, તેમ કેમ કરો છો. પણ વહુ ચડાવે છે ને તું ચડી જાય છે, હે ને? જો મમ્મી, એ વાત અલગ હતી. ત્યારે મારા લગ્ન નહોતા થયા, હવે અમે 2 જણા થયા. હવે મને બી કોઈ પણ જાતના અમુક અલગ અલગ ખર્ચા હોઈ શકે. હા તો બેટા, ખર્ચા આપવાની ના ક્યાં છે? તમને જોઈએ એટલા રૂપિયા લઈ શકો છો. વાત માત્ર એટલી છે કે રૂપિયાનું મેનેજમેન્ટ દામિની સંભાળે છે અને દામિની તમને લોકોને સવાલ તો નથી જ કરતી ને કે તમારે ક્યાં કેટલા વાપરવા ને નહીં વાપરવા. તમે માંગ્યા ને આપ્યા અને ક્યારેક સવાલ પૂછી પણ લે તો એમાં ખોટું શું છે? જો મીરા આ ઘરની વહુ છે અને વહુ હોવા છતાં પણ એને જો બીજા પાસે માગવું પડે તો એ વાત સારી ના લાગે. બેટા, હે જ કહું છું કે તમે લોકોએ તમારા મનમાં ધારી લીધું છે કે તમે લોકો પોતાના છો એટલે આ ઘરની અંદર તમારું રાજ ચાલવું જોઈએ. પણ 100 વાતની એક વાત તું પણ કાન ખોલીને સાંભળી લે અને મીરા વહુને પણ કહી દેજે કે આ ઘરમાં જ્યાં સુધી તારા પપ્પા અને હું છે અને દામિની છે ને ત્યાં સુધી આ ઘરનો બધો જ વહીવટ દામિની જ સંભાળશે. સમજી ગયા? અરે હું તો તમને ખાલી સમજાવવા આવ્યો હતો. એક બાજુ તમે મને સંભળાવો, એક બાજુ મીરા સંભળાવે, હવે મારે ક્યાં જવું? હા બેટા, હંમેશા છે ને સત્યની બાજુ રહેવું. મારે ક્યાં જવું એ સવાલ મનમાં આવવો જ ન જોઈએ. અને રહી વાત મીરાની, તો મીરાને તો પહેલેથી નાની નાની વાતમાં પ્રોબ્લેમ છે. જો કદાચ આ ઘરમાં દામિનીની જગ્યાએ હું વહીવટ કરતી હોત ને તો મારાથી પણ પ્રોબ્લેમ હોત બેટા. એટલે છે ને તારી બાયડીને સમજાવી દેજે કે આ ઘરમાં મારા મમ્મી પપ્પા જેમ કહે છે ને એમ જ થશે. જો મમ્મી, તમારાથી અમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહોતો અને હજી બી નહીં થઈ. એ પારકી છે ને એટલે પ્રોબ્લેમ છે. આ શું માંડ્યું છે ક્યારનું? હા, પારકી પારકી પારકી. આ પારકી પોતાની કરવાનું બંધ કરો. હા, અને જાઓ. તમે સમજો ને તમારી વહુને સમજાવો તો બહુ છે. હા, સમજવા તૈયાર નથી. છોકરીને વહીવટ શું આપ્યો? બધાનું મગજ ખરાબ થઈ ગયું છે. હા મોટા ભાઈ, આ મમ્મી આરે રજક શું કરતા હતા? આ કાંઈ માથાકૂટ હતી? અશોક, તને તો કાંઈ ખબર ન હોય એ રીતના વાત કરસ. બધી જ ખબર છે તને. એટલે કઈ વાતની વાત કરો તો ખબર પડે ને. જો અશોક, તારે પૈસા જોતા હોય તો તું કોની પાસે માગશો? હા એ વાત તો મને પણ ખુશે છે. જ્યારે પણ આપણે પૈસાની જરૂર હોય ત્યારે બસ ભિખારી બનીને દામિની પાસે જવાનું. આ વાતનું તો છે ને કાંઈક કરવું પડશે હો મોટા ભાઈ. અરે વાતનું શું સોલ્યુશન? મને એમ હતું કે મારા લગ્ન થશે ને
એટલે મમ્મી પપ્પા મારી વહુને વહીવટ આપી દેશે. પણ હજી પણ દામિની જ વહીવટ કરે છે ને આજે પણ એ સ્થિતિ છે. હા હવે તમે તો એમ જ કહો ને કે હવે આનું કાંઈ ન થાય, કારણ કે તમારા લગ્ન તો થઈ ગયા, પણ મોટા ભાઈ મારા બાકી છે. અહીંયા મારા હાહુ હાહરા જોવા આવશે ને, અને જોહે ને કે આનો વ્યવહાર તો હવે આ છોકરી કરશે, કોઈ દીકરી નહીં દે મને. જો ભાઈ હું તને સાચી સલાહ આપું ને તો તું લગ્ન કરતો જ નહીં. આ જો મેં લગ્ન કર્યા ને એટલે રોજે જ મારે સાંભળવું પડે છે. મોટા ભાઈ તમે હોતી દામિની જેવું બોલતા હોય ને એવું લાગે હો. આમ તો મારે લગ્ન નહીં કરવાના એટલે મારે ઈચ્છા તો હોય ને આમ કે મારે ઘરવાળીને લઈને આમ સોસાયટીમાં હાલવાનું, બહાર ફરવા જવાનું, એ બધું છોડો. લગ્ન તો મારા ભાગમાં હશે જ થાય બરોબર, પણ હું કહું છું કે આ દામિની વ્યવહાર કરે છે ને એ નહીં હાલે. હવે તમારે જે કરવું હોય ને એ કરો. તમે છે ને આમ વાત કરો ઘરે તો બધાને ખબર પડે એમ. જો હું વાત કરું જ છું અને મમ્મી પપ્પા બંનેમાંથી કોઈ સમજવા તૈયાર નથી તો એમાં મારું શું ચાલવાનું? તમારું નથી ચાલવાનું એ તો મને ખબર છે, પણ અત્યારે તમે ખાલી 2 જણા છો બરોબર, પછી તમારા છોકરાય થાય. તમને ખબર છે અત્યારે બધાને વધારે મોહ કેનો છે? હા, માલ મિલકત પૈસા બરોબર. તો તમે વિચાર કરો, આ દામિની ને આજે લગ્ન બાકી છે અને એના લગ્ન થઈ જાય ને આ બધું એના નામે કરી નાખશે તો શું કરશો તમે? તમારી વાહે કાંઈ નહીં વધે. અરે ભાઈ એમાં આપણે શું કરવાના? આપણા જ મમ્મી પપ્પાને જો આપણી ઉપાધિ ન હોય તો આપણે શું કરી શકીએ? અરે શું કરી શકીએ? હા, આનો છે ને વિરોધ ઉઠાવવાનો કે આવી રીતે ન હોય. આપણી આખી સોસાયટી વાતો કરે છે એ તમને ખબર છે? હે, તમે અવડા મોટા છો, તમે વ્યવહાર કરો ને તો સારું લાગે, પપ્પા વ્યવહાર કરે તો સારું લાગે, આ છોકરી વ્યવહાર કરે એ થોડું સારું લાગે એમ. પણ હું તને એ જ કહું છું, આ પપ્પા જ નથી સમજતા તો એમાં આપણે શું કરવાના? આજે પારકી છોકરીને ઘરમાં રાખીને બેસેલા છે અને આપને પારકા જેવું આપણી હારે વર્તન કરે છે. અરે આ પારકી છે ને એ જ વાંધો છે. આગળ આપણી હગી બેન હોત ને તો આપણને વિશ્વાસ હોત કે આપણી બેન છે ને એ આપણી હારે અવળું ન કરે, પણ આની ઉપર છે ને મને જરી કંઈ વિશ્વાસ નથી. સમજ્યા તમે? આ તો જ્યારે અરે મારે કાલ ખાલી 200 રૂપિયાની જરૂર પડી ને તોય મારે એની પાસે જવું પડ્યું કે બેન 200 રૂપિયા આપને, અને તોય મને 1000 સવાલ કરવા મળી, તારે શું કરવા છે ને ફલાણું ને ઢીકડું. 200 રૂપિયામાં સવાલ કરે એટલે હું આપણી વેલ્યુ નથી આ ઘરમાં કાંઈ? ઈ જ નડે છે મને. આ લીખા પોતી જે કરવું પડે છે ને એ જ પ્રોબ્લેમ આવે છે. અને મોટા ભાઈ હું તમને શું કહું કે તમે છે ને હવે આમાં ધ્યાન દો અને છે ને પપ્પાને ને મમ્મીને સમજાવો, નકર તમારું છૂટું થાય એમ. હવે હું એ જ ટેન્શનમાં છું, શું કરવું શું ન કરવું કાંઈ ખબર નથી પડતી. તો અત્યારે તો આ શાંત થઈ જા અને પછી આપણે કાંઈ એનું શાંતિથી આપણે નિવારણ કાઢી. એટલે જો આમાં છે ને વધારે દિવસ નથી કાઢવા હો, જેમ બને ને એમ જલ્દી આ કામ કરજો બરોબર? સારું. હા, અને હવે ઠંડા તો હાવ રહેતા જ નહીં, હવે ગુસ્સો કરો મારી જેમ. આ તો મારા લગ્ન નથી છે ને એટલે હું સાનું મનો બેઠો છું. હવે તમારા જ લગ્ન થઈ ગયા છે એમ. હાલો હવે. દામિની, હા ભાભી. દામિની, મારે તને એક સવાલ પૂછવો છે, સીધો અને સાચો જવાબ આપીશ? કેમ નહીં? ખોટું બોલીને મને શું મળવાનું છે? બોલો, શું પૂછવું છે? તારા મમ્મી અને પપ્પા તો ઓફ થઈ ગયા છે, ખબર છે મને એ વાતની, પણ તારા કુટુંબ પરિવારમાં કોઈ છે કે પછી તું અનાથ છે? હા, પહેલાં હું તમને એક સવાલ પૂછું? પહેલાં મારા સવાલનો જવાબ આપીશ? એના રિલેટેડ જ છે, કહેતા હોય તો પૂછું. પૂછ. તમે અચાનક કેમ મને આવો સવાલ પૂછો છો? પૂછવાનો જવાબ દે પછી કહીશ ને. નથી, મારી અને મારા ભાઈની આગળ પાછળ કોઈ નથી. એનો મતલબ એમ કે તમે બંને ભાઈ બહેન અનાથ છો, રાઈટ? રાઈટ. અનાથ હોવા છતાં પણ તને પાવર કેટલો છે? તું જેના ઘરમાં રહે છે એના તારે ઉપકાર માનવા જોઈએ કે અનાથ હોવા છતાં પણ તને 2 ટકનો રોટલો, ઇજ્જત, આબરૂ બધું મળી રહ્યું છે, છતાં પણ તું આટલો પાવર કેમ કરે છે? એક મિનિટ ભાભી, કયા પાવરની વાત કરો છો? અને મેં શું કર્યું છે? મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે તમને તો આઈ એમ સોરી. સોરીથી કામ નહીં ચાલે. હર વખતે બસ મારે કાંઈ પણ કામ હોય, પૈસા જોતા હોય, ગમે ત્યાં બહાર જવું હોય તો બધી વસ્તુ માટે તારી આજીજી કરવાની. તું છે કોણ? હું આ ઘરની કોણ છું ને એ તો મને નથી સમજાયું, પણ એટલું જરૂર કહીશ કે લગ્ન કરીને તમે તો હમણાં આવ્યા છો, પણ હું તો નાની હતી ને ત્યારથી આ જ ઘરમાં રહું છું અને
આ ઘરની બધી જ જવાબદારી મને સોંપવામાં આવી છે એટલે હું જવાબદારીને નિભાવું છું. એમાં ખોટું શું છે? પણ તારે હવે આ જવાબદારી નિભાવવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને આ ઘરમાં. મને બરાબર ખબર પડે છે કે ઘર અને ઘર પરિવારના માણસોને કેવી રીતે સાચવવા જોઈએ. તો પછી તું શું કામ ચિંતા કરે છે આટલી બધી? હા, મને ખબર છે તમે બધી રીતે કાબિલ છો. તમને ઘર સંસાર કેવી રીતે ચલાવવું, ઘર કેવી રીતે ચલાવવું, ઘરની જવાબદારીઓ બધી જ વાતની ખબર છે. પણ એમાં હું શું કરી શકું? મેં અંકલ આંટી સાથે વચ્ચે વાત કરી હતી પણ મને ના પાડી એમને. એમણે એવું કહ્યું કે અત્યાર સુધી આ ઘરમાં જે રીતે ચાલતું આવ્યું છે ને એમ જ ચાલતું આવશે. અચ્છા, અંકલ અને આંટીને પૂછવા જઈએ ને તો એ બીજો જ કંઈક જવાબ આપે છે અને તારી પાસે આવું તો તું બીજો જ જવાબ આપે છે. તને શરમ આવવી જોઈએ. તારા મા બાપ નથી, તું અનાથ છે, એકલી છે. બસ ભાભી, થોડી લિમિટ રાખો. કેમ? દુઃખ લાગે છે? હા, હું અનાથ નથી. તમારો વહેમ છે કે હું અનાથ છું. અંકલ અને આંટી છે મારી પાસે જે મને મા બાપ જેવો પ્રેમ આપે છે. ભાઈ છે મારી પાસે અને ભાઈ અને ભાભી પણ છે. એવું તું માને છે? અંકલ અને આંટી તો પ્રેમ જ આપે છે પણ બદલામાં તું શું કરે છે? એ લોકોના પ્રેમનો ફાયદો ઉઠાવે છે અને તિજોરીઓની ચાવી તારી પાસે રાખે છે. મેં શું ફાયદો ઉપાડ્યો? મેં શું ફાયદો ઉઠાવ્યો? જો હું એમાંથી કટકી કરતી હોય, પૈસા વાપરી નાખતી હોય કે પૈસા આડાવડા કરતી હોય ને તો તમે મને કહી શકો કે એમની છૂટનો, એમના વિશ્વાસનો હું ફાયદો ઉપાડું છું. પણ એવું કંઈ છે જ નહીં. બરાબર છે, સારું બોલે છે ને સાચું જ બોલે છે તું. ખોટું તો ક્યારેય બોલતી નથી. પણ જે હોય તે. જો દામિની, આ ઘરમાં હવે તારું રાજ નહીં ચાલે. મને જરાય પસંદ નથી કે આ ઘરનો બધો વહીવટ તું કરે છે. ઘરની તિજોરીઓની ચાવી છે ને એ પ્રેમથી મને આપી દેજે. આઈ એમ સોરી. મને જ્યાં સુધી ઘરમાંથી અંકલ આંટી નહીં કહે ને ત્યાં સુધી હું નહીં આપી શકું. તમારે તિજોરીની ચાવી જોતી હોય તો અંકલ આંટી સાથે વાત કરો ને, એ કહેશે તો હું આપી દઈશ. જોયું ને, આ પ્રેમના નાટક બધા ખોટા નીકળ્યા ને. મારી પાસે ભાઈ છે, ભાભી છે, ભાભીને એક ચાવી તો અપાતી નથી. અને વાત રહી આ પ્રેમની અને લાગણીની તો છે ને બધું તારી પાસે રાખ. ચાવી તો હું લઈને જ રહીશ. લઈ લેજો ને. ચાવી જતી રહેશે ને મારી પાસેથી તો મને કોઈ ફરક નહીં પડે. મને એવો તિજોરીની ચાવીનો કે વહીવટ ચલાવવાનો કોઈ શોખ નથી. ઠીક છે તો. આ દામિની જે ઘરનો વહીવટ કરે ને આ હિસાબ તો જો, હું તમને એ જ કહેતી હતી કે દામિની જે વહીવટ કરે છે એક એક રૂપિયાનો હિસાબ એને લખ્યો છે. બહુ હોશિયાર છે આ છોકરી. અરે 5 રૂપિયા પણ કોઈને આપ્યા હોય તો એ પણ આમાં એને લખ્યું છે. ખરેખર આપણે નસીબદાર છીએ કે આપણા ઘરમાં છે. અને આવો સરસ હિસાબ રાખે છે છતાંય પેલા બેન નથી ગમતું મને એ વિચાર થાય. દામિની લે હા, આવી ગઈ બેટા. હમણાં અમે લોકો હમણાં તારી જ વાત કરતા હતા. આંટી, મારે તમારી લોકો સાથે એક વાત કરવી છે. અમારે? મારે કંઈક કહેવું છે. અરે બેટા, કે ને, તારું ઘર છે ને વાત કરવી હોય તો કર બિંદાસ, ચિંતા શાની? આંટી, હું આ ઘરમાં રહું છું ને એ મને લાગે છે કે કોઈને નથી ગમતું. કોઈને નથી ગમતું એટલે આજુબાજુવાળા નથી ગમતું એમ કહેશો તું? ના ના, હું અહીંયા રહું એનાથી આજુબાજુવાળાને શું ફરક પડે, પણ આપણા ઘરના લોકોને જ નથી ગમતું. હું આ ઘરનો વહીવટ કરું છું, જવાબદારીઓ નિભાવું છું, એ લોકોને નથી પસંદ. બેટા, હા તું જે કહી રહી છે એમાં મને ખબર છે કે આપણા ઘરમાં પ્રોબ્લેમ્સ તો છે જ, તું વહીવટ કરે છે એટલે. પણ કોને પ્રોબ્લેમ છે એ નહીં કે? ભાભીને અને ભાઈને. ભાભી એવું સમજે છે કે આ ઘરની હું વહુ છું. પહેલાં ભલે હું આ ઘરનો વહીવટ કરતી હતી, તિજોરીની ચાવી મારી પાસે રહેતી હતી, પણ હવે લગ્ન કરીને અહીંયા આવતા રહ્યા છે તો આ ઘરનો વહીવટ એમને કરવો જોઈએ, તિજોરીની ચાવી એમની પાસે રહેવી જોઈએ. છો બેટા, એક વાત કહી દો, એનામાં કોઈ કોઠાસૂઝ નથી. એને એ પણ નથી સમજ પડતી કે આ ઘરને કેમ સંભાળવું, અને તું વહીવટ આપવાની વાત કરે છે. મેં કહી દીધું છે તારા ભાઈને કે તારે તારી બાયડીને સમજાવી દેવાની. આ ઘરનો વહીવટ તો અમારી દીકરી દામિની જ કરશે. પણ આંટી, તમે ભાભીને એક મોકો તો આપો. બની શકે કે એને કાબિલ હોય.
અચ્છા, એને મોકો આપું એટલે આ ઘરનું તાલિયા રાત થઈ જાય. હવે તમે આને કોઈ કહો ને, આ બધા મોકા આપવાની વાત નથી બેટા, ઘર સંભાળવાની વાત છે. ને એનામાં તારા જેટલી બુદ્ધિ પણ નથી. એ ઘરનું રસોડું સંભાળે એટલું જ બહુ છે, એ નથી સંભાળી શકતી તો આ ઘરને તો શું સંભાળવાની. અરે મીરાને તો અમુકનું રાજી થવું જોઈએ કે કોઈ જવાબદારી તો નથી એની માથે, બધી જવાબદારી દામીને લઈને બેઠી છે. સાચી વાત છે. અંકલ, મેં એક નિર્ણય લીધો છે. નિર્ણય? શું નિર્ણય લીધો? હા, કેવો નિર્ણય? શાનો નિર્ણય? બોલ ને બેટા. મેં વિચાર્યું છે કે હું આ ઘર છોડીને જતી રહું. આજે બોલી બેટા, આજ પછી આ શબ્દ તારા મોઢામાંથી કાઢતી નહીં હો. આંટી, શું કામ ચિંતા કરો છો? હું કાંઈ હંમેશ માટે આ ઘર મૂકીને નહીં જતી રહું. જ્યારે તમને મારી યાદ આવે ને ત્યારે હું તમને મળવા આવતી રહીશ. આ શું બોલે છે? આ ગાંડી થઈ ગઈ છે. તમે જ કોને આને કહી? જો બેટા, જેને ન ગમતું હોય ને એ આ ઘર છોડીને વયા જાય, બાકી તારે ક્યાંય નથી જવાનું. હા, અરે તને અમે આ ઘરમાંથી ન જવા દઈ શકીએ. અને તું કહે છે કે ગમે કે ન ગમે, જેને ગમે એ રહેશે અને નહીં ગમે ને એ જશે. સમજી ગઈ? પણ કંઈ નહીં. કહ્યું ને મેં અને તારા અંકલે કે તારે આ ઘર છોડીને નથી જવાનું. અરે આ ઘરમાં કમાઈને લાવે છે તારા અંકલ, આ ઘરના વડીલ છે. જો અમને લોકોને નથી વાંધો તો બીજા કોઈને વાંધો હોવો જ ન જોઈએ. બસ આંટી, શાંત થઈ જાઓ. તું હા વાત બેટા સપનામાં પણ બીજી વાર નહીં કરતી હો. હા, તો મને વિચાર આવ્યો હતો કે જો ઘરમાં પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય ને તો આ ઘર છોડીને મહિલા આશ્રમમાં રહેવા જતી રહું, એટલે અરે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તું આશ્રમની વાત કરે છે? બેટા અમે તને આ ઘરમાંથી સાસરે જ વળાવીશું, એ સિવાય અમે તને કશે ન મોકલી શકીએ. અને આ વાત ફરી ક્યારેય નહીં બોલતી. જો તું અમને અંકલ આંટી દિલથી માનતી હોય ને બેટા, તો અમને છોડીને જવાની વાત ક્યારેય નહીં કરતી હો. હવે આ પહેલી વાર અને છેલ્લી વાર આ વાત કરી, હવે ક્યારેય નહીં કરતી. સારું અંકલ. અને મીરા તને કંઈ કહે ને તો કહી દેજે કે તમે અંકલને કહો જે કહેવું હોય, મને કાંઈ નહીં કહેવાનું. જો મીરા, દામિની આ ઘરનો વહીવટ કરે ને એ મને ખબર છે. તને કે મહેશને કે અશોકને કોઈને નથી ગમતું, પણ એ બહુ સારી રીતે વહીવટ કરે છે અને આ ઘર પોતાનું છે એમ માનીને રહે છે, એટલે હું વહીવટ કરવા દઉં છું. જે હોય તે પપ્પા, મને એ છોકરી પસંદ જ નથી. જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી કંઈક ને કંઈક લપ હોય છે આપણા ઘરમાં. અરે બેટા, એ તો પહેલેથી આપણે ઘરમાં રહે છે, તમે તો હમણાં આવ્યા ને અહીંયા સાસરે. હું આવી તો પછી ઘરમાં ચેન્જીસ થવા જોઈએ ને, પણ નહીં. હું આવીને તો પણ આપણા ઘરમાં તો કંઈ ચેન્જ થયું જ નથી. હતું એનું એ જ બસ. જો આ બધું હવે તમારે છે ને થોડા દિવસ સહન કરવાનું છે, અને એના માટે હું છે ને છોકરો ગોતું જ છું. સારો છોકરો એને લાયક મળી જાય ને ત્યાં એ સુખી રહે, ખુશ રહે, એવું જો એને સાસુ મળી જાય ને તો આપણે એને ત્યાં લગ્ન જ કરી દેવા છે. પછી બધો વહીવટ તારા હાથમાં આવી જશે. રહેવા દો ને તમે પપ્પા, આ ક્યારની વાત ચાલે છે. સારો છોકરો જોવા આવે ને તો તમે લોકો ના પાડો છો. તમે કંઈ કરવાના તો છો ને એની સગાઈ, તો પછી ખોટી શું કામ લપ કરવાની? અરે એ આપણી દીકરી જેવી જ છે, અને કયો બાપ એવો હોય કે એને આખી જિંદગી એને એના પોતાના ઘરે રાખે? ગમે ત્યારે એને સાસરો તો વળાવવાની જ છે, બસ થોડા દિવસની રાહ છે. પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? અરે પારકી છોકરી છે, આપણા ઘરથી એને કંઈ લેવા દેવા નથી, તો પછી આપણા ઘરના વહીવટ એને ન આપવાના હોય. અરે એમાં જો એ સારી રીતે વહીવટ કરે ને વહીવટ કરે ને તો એને બધો ખ્યાલ આવે, એને બધું આવડે, તો એ એના સાસરે જાય ને ત્યાં એ પાછી ન પડે, એને બધું આવડી જાય ને એટલે એને વહીવટ કરવા દઉં છું. કંઈ પણ બોલો છો પપ્પા તમે પણ સાચું. તમે માનશો નહીં મારી વાત. મને તો સમજાતું નથી કે એનામાં એવું તો શું છે આવડતમાં કે આખું ઘર સંભાળે છે. અને આમ પણ એ અહીંયા રહે છે ને તો હું એનું મન અહીંયા ઓતપ્રોત રહે, અને જો હવે મા બાપ વગરની છોકરી છે, હવે કંઈક એકલી રહે તો એને આડાવાળા વિચાર આવે, ન કરવાનું કંઈ પગલું ભરી બેસે, એની કરતાં આપણે ઘરે રહે વહીવટ આપણે ઘરનો કરે તો એમાં ને એમાં એ ઓતપ્રોત રહે, એને સમય જાય અને એને એમ લાગે કે નહીં મારું પોતાનું કોઈ છે આ ઘરમાં. અને એનો ભાઈ, એનું શું છે? એના ભાઈને ભણાવવાનો ખર્ચો પણ આપણે આપવાનો. અરે પણ જો એ નાનો છે, કોઈ છે નહીં, અને તમને તો ખબર છે ને કે લોકો કેટલું દાન કરે છે. આપણે તો ખાલી આ એક છોકરાને જ ભણાવીએ છીએ, લોકો તો 1000, 1200, 1500 કેટલા બાળકોને એમણાં ભણાવતા હોય. આપણે તો ખાલી એક છોકરાને ભણાવીએ, આપણે એ નિરાધાર છે, એનો ખાલી આધાર બનીએ છીએ આપણે. આ તો ભગવાને આપણને મોકો આપ્યો કહેવાય, આપણે તો એ આનંદ લેવો જોઈએ એનો. આવા આનંદ મારે કંઈ લેવા નથી. તમે છે ને પપ્પા, આ ઘરનો વહીવટ તમારા હાથમાં લઈ લો
અને જો તમારાથી કંઈ ના થાય ને તો મને આપી દો. અરે થોડો વહીવટ તો હવે તમે લ્યો કે હું લઉં કે તમારા સાસુ લે, એમાં શું ફરક પડવાનો છે? રૂપિયો કે આડાવડો તો જવાનો નથી. હવે એ વહીવટ કરે છે તો એ આપણને માગે ત્યારે આપણે રૂપિયા આપે છે, અને આપણે કે આ રૂપિયા ક્યાં નાખ્યા તરત આપણે હિસાબ બતાવે છે. એમાં વહીવટ એની પાસે રહે કે તમારી પાસે રહે કે મારી પાસે, એમાં શું ફરક પડે છે? ફરક તો ઘણો પડે પપ્પા. ફરક તમને ન પડતો હોય ને તો કંઈ નહીં, પણ મને તો બહુ જ પડે છે. એની પાસે માંગુ ને તો મને ભિખારી જેવું લાગે છે. એ જો આપણા વિચાર એવા છે, આપણે એમ માનીએ કે નહીં એ મારી પોતાની છે અને એ મારા સારા માટે કરે, અને પછી આપણે માગવા જઈએ ને તો આપણને ખરાબ ન લાગે. પણ આપણે પહેલેથી એવો નિર્ણય કરીએ કે ઓહો આ તો પારકી છે ને આ વહીવટ ન કરવી જોઈએ ને, આપણે મનમાં નફરત લઈને જઈએ ને એની પાસે, એટલે આપણને ખરાબ લાગે. પપ્પા તમારી સાથે વાત કરવી બેકાર જ છે. ખબર નહીં હું તમારી સાથે શું કામ આ બધી વાત કરું છું. અરે હું તો ખાલી સમજાવું છું, એટલે બીજી વાર તું એને કંઈ કહે ને તો એને આમ એમ થવું જોઈએ કે નહીં મારું પણ આ દેખરેખ મારી પણ આ દેખરેખ રાખે છે. તમે માનશો ને એમ જ ને, બોલવું નકામું જ છે ને. 100 વાતની એક વાત છે પપ્પા, જો એ છોકરી આમનામ ઘરના વહીવટ કરશે ને તો એક દિવસ બધાને કંગાલ કરવાની છે. અરે ના ના એવું કાંઈ નથી. હું એને સારી રીતે ઓળખું છું. છોકરી બહુ ડાય છે, હોશિયાર છે, વહીવટ કરવામાં કોઈ કચાશ નહીં રાખે. એમાં છે ને આપણે કાંઈ ચિંતા કર્યા જેવું નથી. અને જે દિવસે જાશે ને ત્યારે આખું ઘર લૂંટીને જશે, પછી તમને ખબર પડશે. અરે એવું સપનામાં કોઈ દી ન વિચારાય. એ છોકરી કેટલી ડાય છે, સંસ્કારી છે, એવું કોઈ દિવસ ન કરે. બધું ખબર છે, એ પાયનો હિસાબ રાખે છે. હવે એનો સગો ભાઈ છે, એ આપણી માટે તો પારકો જ છે. અને જો એને કંઈક રૂપિયા જોતા હોય ને તોય કે ક્યાં નાખ્યા ને શું કર્યા ને એમ કરીને રૂપિયા આપે છે. એને દેખાડો કહેવાય. નહીં તો સગા ભાઈને કોણ ના પડે પૈસા વાપરવાની? આ તો તમને દેખાવ કરે છે. એવું કાંઈ છે નહીં, વાત નથી એવી. ખાલી તમારે વિચારવાની જરૂર છે. આ સારું છે ને ખરાબ છે, બસ વિચાર બદલો એટલે બધું બદલાઈ જાય. વિચારી લીધું. તમારે જે કરવું એ કરો. હવે યાર મીરાને કેમ સમજાવી? એક નફરત જ આવી ગઈ છે દામિની પ્રત્યે. તો હવે મીરા, કાલે આપણે માસીના છોકરાને અહીંયા જવાનું છે લગ્નમાં. હા તો તમે જઈ આવો ને. તમે ના જાઓ તો પપ્પાને કહી દો. કેમ, તારે શું કામ છે? મારે બહુ બધા કામ છે. આ ઇન્ડિયા છે ને આખું મારા દમ પર ચાલે છે. પૈસાનો વહીવટ બધો હું કરું કે નહીં એટલે. આવું કેમ વાત કરે છે? અને તને વળી પાછું શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમ એની એ જ છે જે પહેલા હતી. હમણાં લગ્નમાં કે સગાઈમાં જઈએ ને એટલે મેડમ પાસે જવાનું, હાથ લાંબા કરવાના કે મેડમ ભીખમાં 2-5 હજાર રૂપિયા આપો ને તો અમે જઈએ. મારે એવો કોઈ શોખ નથી. જો મમ્મી પપ્પાએ એને વ્યવહાર આપ્યો છે ને તો એને કરવા દે. અને કાલે આપણે જવાનું છે એ વાત સાથે આની વાતને શું લેવા દેવા? ઘણા લેવા દેવા છે. ઘરમાં ખર્ચા થાય ને તો ખર્ચા મેડમ પાસે માંગવા જવા પડે ને ના પાડે ને એટલે મને બળતરા થાય છે. એને કરતાં મારે જવું જ નથી ને. તમારે જવું હોય તો જાઓ ને તો કંઈ નહીં. અરે એમ ન ચાલે, આપણે બંનેને જવાનું છે અને હું એકલો જાઉં ને તો સારું નહીં લાગે. પૂછે બધા મને. પૂછે તો કહી દેવાનું ને કે આ કોઈની છોકરીને ઘરમાં રાખી છે તો એ વહીવટ કરે છે એટલે મારી બાળી નથી આવતી. અરે આવું લોકોને થોડું જણાવવા જવાય છે? આ તો આપણા ઘરની વાત છે. જોઈ ઘરની વાત હોય ને તો પારકા વહીવટ ના કરતા હોત આપણા ઘરમાં. મારે આવું નથી. જવું હોય તો જાવ ને તો કંઈ નહીં. અરે હું કઈ બાજુ જાઉં? એક બાજુ મમ્મી પપ્પા ને એક બાજુ તું. સંસાર મૂકી દો ને, જુનાગઢમાં જતા રહો, ગુફામાં જગ્યા કરીને બેસી જાવ. ને મમ્મી પપ્પાનું સાંભળવું કે ને મારું સાંભળવું? અરે મારી તો સુડી વચ્ચે સોપારી થાય છે. ના મમ્મી પપ્પાને કાંઈ કહેવાય ના તને કાંઈ કહેવાય. સેમ ટુ યુ. મારી પણ સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. ના તમને કંઈ કહેવાય કે ના મમ્મી પપ્પાને. જો મારી વાત સાંભળ, 2 દી શાંતિ રાખ. આપણે લગ્નમાં જઈ આવી પછી આવીને જે કરવું હોય એ કરજે. મારે આવું નથી. હવે આની આ ચર્ચા કરવાની છે કે બીજી કઈ સારી વાત છે તમારી પાસે? અરે શું કામ તું આવું કરે છે? સમજને વાતને. જા દામિની પાસે જા અને પૈસા લઈને આવી જા. સારું, જાઉં છું. તમે તો અમે ભીખ મંગાવે જ પાર કરશો મને. દામિની, હા ભાભી. મારે તારું કામ છે. હા તો બોલો ને. મને 5000 રૂપિયા જોઈએ છે અત્યારે જ. 5000 રૂપિયા શું કરવા છે? તો એમાં આટલું બધું મોઢું બગાડવાની જરૂર નથી. 5000 રૂપિયા છે ને તારા માથા પરથી વારીને ફેંકી દેવા છે. આપીશ? ના, આવી ફાલતુ વસ્તુ માટે તો 5000 રૂપિયા નહીં આપું. સોરી. તું ફાલતુ છે? મને તો આજે ખબર પડી. મને તો એમ હતું કે તું બહુ સ્પેશિયલ છે આ ઘરમાં. તમારે જે સમજવું હોય ને સમજી શકો છો, પણ આ નજર ઉતારવા માટે ને એ બધી વસ્તુ માટે પૈસા ના હોય. જા. હા, પૈસા વાપરવા માટે હોય ને જરૂરી કામોમાં
તો મને જરૂરી કામ માટે જોઈએ છે. તો સીધી રીતે કહો ને શું જરૂરી કામ છે. મારી નજર ઉતારવાની ક્યાં જરૂર છે? એવું છે ને દામિની કે મને સીધા માણસો સાથે જ સીધી વાત ફાવે છે. આડોળાઈ કરતા હોય ને ત્યાં હું પણ આડોળાઈ જ કરું. ઠીક છે, પત્યું તમારું? ના. હા, તો હવે કહેશો પૈસા શેના માટે જોઈએ છે? તો એવું છે ને, અમારા ઘરમાં અત્યારે એક સાથે બે પ્રસંગો આવ્યા છે. એક માસીના દીકરાની સગાઈ છે અને એકના લગ્ન છે. હવે અમે એ કન્ફ્યુઝનમાં છીએ કે કોણ ક્યાં જશે. પણ તારે કન્ફ્યુઝનમાં નથી રહેવાનું. તારે તો ફક્ત ને ફક્ત 5,000 રૂપિયા આપવાના છે. પછી જેને જ્યાં જવું હોય ત્યાં જશે. પણ ત્યાં જવા માટે 5,000 રૂપિયાની શું જરૂર છે? માન્યું કે વ્યવહાર કરવાનો હોય તો 500,000 રૂપિયા ઇનફ છે ને. એમાં 5,000 રૂપિયા થોડી હોય. કારણ કે અમારા ઘરમાં સદસ્યો પણ તો વધારે છે ને, તો બધાનું આવવાનું ભાડું, જવાનું ભાડું, ખાવા પીવાના ખર્ચા થાય ને. અને હા, સાથે સાથે વ્યવહાર તો કરાવવો જ પડે. કારણ કે કુટુંબ પરિવારમાં બધા માણસો છે, કોઈ અનાથ નથી. પણ બધાનું આવા જવાનું ભાડું તમારે શું કામ દેવું જોઈએ? તો અહીંયાથી તો 2 જણાનું જ જવાનું હોય ને. તને કોણે કીધું કે અમે 2 જણા જ જશું? એ તો અમારે વિચારવાનું ને કે અમારા પરિવારમાં એટલે કે મમ્મી, પપ્પા, હું અને મારા હસબન્ડ કોણ જશું અને કોણ નહીં જઈએ. સોરી ભાભી, 5,000 રૂપિયા તો નહીં આપી શકું. આનાથી થોડી નાની રકમ કીધું હોત ને તો કદાચ વિચારે. સારું, 4,900 આપી દે. ના, આઈ એમ સોરી, એટલી પણ નથી કીધી મેં. ભાભી, નાના મોટે મોટી વાત કરું છું. અત્યારે પૈસા છે ને તો એને બચાવતા શીખો. કાલે સવારે નહીં હોય ને ત્યારે કામ લાગશે. અત્યારે તો તમારા હાથ પગ ચાલે છે અને કમાઈ શકો છો. કાલે સવારે એવો સમય આવ્યો કે ના કમાઈ શકો તો ત્યારે જરૂર પડશે ને. ત્યારનું ત્યારે જોયું જશે. અત્યારે અમારી લાઈફ અમારે જીવવી કે નહીં તું એ કહી દે મને. જીવો ને, હું ક્યાં ના પાડું છું. મને ખબર છે કે જીવનમાં છે ને પૈસા બહુ મહત્વનો છે. નાણાં હોય ને તો માણસ માન સન્માનથી બોલાવવામાં આવે છે. બાકી જો તમારી પાસે પૈસા નહીં હોય ને તો કોઈ સીધી રીતે તમને બોલાવશે પણ નહીં. તમારી ઇજ્જત નહીં કરે. ખબર નથી પડતી કે તું કઈ સ્કૂલમાં ભણીને આવી છે. અરે કુટુંબમાં લગ્નમાં જવું પડે, એમાં જવું પડે. પછી રૂપિયા હોય કે ના હોય, આમાં સમાજ ક્યાં વચ્ચે આવ્યું? આવે જ ને, કેમ ના આવે? બેફામ પૈસા વાપરો ને તો આવે જ. અને મને ખબર છે ત્યાં વ્યવહાર કરવાના હોય, આવતા જતા પૈસાની જરૂર પડે છે. પણ એટલા બધા પૈસાની જરૂર ના પડે. આઈ એમ સોરી, હું પૈસા નહીં આપી શકું. આની સિવાય કોઈ બીજી વાત હોય ને તો મારી સાથે કરો. આની સિવાય તો તારું મોઢું જોવા પણ હું રાજી નથી. વાત તો બહુ દૂરની વાત છે. તો રહેવા દો ને, પૈસા તો નહીં મળે. અને પૈસા જોતા હોય ને તો તમારે મારું આ મોઢું જોવું જ પડશે. ઠીક છે, નથી જોતા પૈસા. હેપી? ચાલશે? પાક્કું? પાક. તો ઠીક છે. આઈ એમ સોરી ભાભી, પણ 5,000 રૂપિયા કોઈ નાની રકમ નથી કે તમે માગો અને હું આપી દઉં. બેટા, તૈયારી થઈ ગઈ? માસીને ત્યાં લગ્નમાં જવાની જે ખરીદી કરવાની હતી કરી આવી બેટા? પપ્પા, અમે માસીને ત્યાં પ્રસંગ છે ને ત્યાં નથી જવાના. નથી જવાના એટલે? હા, તારા પપ્પાએ કહ્યું તો ખરું કે તારે અને વહુએ જવાનું છે. હા નહીં? હા તો કટોરો લઈને જઈએ ને મમ્મી. રસ્તામાં માંગતા જઈશું ને માસીના ઘરે પહોંચી જઈશું. પૈસા તો અમારી પાસે છે નહીં તો તે કેવી રીતે જવાનું? પૈસા છે નહીં એટલે? એટલે એમ કે હું દામિની પાસે પૈસા માંગવા ગઈ હતી કાલે. પપ્પાએ જ કીધું હતું ને કે પ્રેમથી માંગજે. પ્રેમથી પૈસા માંગ્યા. દામિનીએ ચોખ્ખી ના પાડી મને. અરે પણ એને કીધું તે અમારે લગ્નમાં જવું છે, બધી એને ચોખ્ખી વાત કરીને તોય આપે. ચોખ્ખી વાત આખો ગ્રંથ ખોલીને બેઠી હતી કે એક જગ્યાએ સગાઈ છે, એક જગ્યાએ લગ્ન છે, કુટુંબ છે, પરિવાર છે. જવું પડે એમ છે તો પણ ન માનીએ. બેટા, કેટલા રૂપિયા માંગ્યા તે? 5,000 માંગ્યા મમ્મી, નથી કોઈ 50,000 માંગ્યા. 5,000 માંગ્યા અને ના પાડે એવું બને નહીં. હા, મને ખબર છે, એનો હિસાબ મેં જોયો હતો. એ આપવાના હોય ને એ રૂપિયા અને લેવાના એ બધું લખે છે નહીં? તો કદાચ બેટા તે કીધું હોત કે ભાઈ મારે કામ છે મને આપી દો, એને એમ કે વ્યવહારના 1,000 રૂપિયા આપવાના હશે આપણે, અને પેલા ત્યાં 1,000 ને તને 1,000 રૂપિયા, એટલે એમ કરીને 3,000માં. જો બેટા, એ છોકરી કરકસરથી જીવવાવાળી છે એટલે થોડું મેનેજ કરે છે ને મેનેજમેન્ટથી ચાલે છે. આમાં ખોટું શું કીધું એને? કંઈ જ નહીં, હું તો કહું જ છું ને, સારું થયું કે પૈસા ન આપ્યા. કાલથી છે ને ખાવાનું પણ બંધ કરી દો, અને અત્યારે જ આ લાઇટ પંખા બધું બંધ જ કરી દેવાય. કરકસર કરીને જીવતા શીખવું જોઈએ આપણે લોકોએ. બેટા, કંજુસાઈ નથી કરવાની, કરકસર કરવાની છે. અને લાઇટ પંખા ને જમવાની વાત આમાં આવે જ ક્યાં છે? પૈસા બચાવવાની વાત હોય ને તો બધી વાત આવે મમ્મી.
અરે દાખલા તરીકે આવી કરકસર કરતી હોય અને 2 પૈસા બચાવતી હોય તો એ કોની માટે બચાવે છે? આપણી માટે તો બચાવે છે, આપણે જ કામ લાગશે ને. પણ સારું થયું ને, નાશ તો પાડું છું કે પૈસા બચી ગયા, લગ્નમાં નથી જવાનું. બેટા હા વ્યવહારમાં તો રહેવું પડે ને. અને બીજી વાત, માસી હા કંઈ દૂર નથી રહેતા, અહીંયા 20 કિલોમીટર પર જ રહે છે અને ત્યાં જ પ્રસંગ છે, તો આપણને કંઈ ભાડું નાડું એટલું બધું ન લાગે, એટલે એને વ્યવહારના રૂપિયા આપવાની વાત કરી હશે. આમાં એને ખોટું શું કર્યું છે? કંઈ જ નહીં. આ દુનિયામાં મારા સિવાય કોઈ કંઈ ખોટું કરતું જ નથી. જો બેટા તને એક વાત કહું, તું ખોટું માથે હપાડું નહીં લે. દામિનીને વહીવટ આપ્યો છે, નથી ગમતું, એ બધી વાત ઓકે, પણ આ તારા સસરા કહે છે ને એમ જ એ છોકરી કરે છે, એ એના મનનું કાંઈ નથી કરતી, બરાબર ને? હું એને કહું ને કે આ કરકસરથી રહેવાનું છે આપણે અને પૈસા બચાવવાના છે, તો એ બિચારી એમ કરે છે. હવે એમાં એનું પોતાનું કાંઈ થોડું ચાલે છે એમાં? એટલે પપ્પાનું કામ તો એવું છે ને, ચોરને કહે કે ચોરી કરો ને ધણીને કહે જાગતા રહેજો. મને એમ કીધું કે પ્રેમથી માંગીશ ને તો દામિની ના નહીં પાડે, અને દામિનીને એવું શીખડાવી આવે કે મીરા આવે ને તો ના પાડી દેજે. અરે પણ એને તે 5000 રૂપિયા માંગ્યા ને એટલે એને વધારે રકમ લાગી, એટલે એને ના પાડી હોય. 2-3 હજાર રૂપિયા માંગ્યા હોત તો એ આપી જ દેવાની હતી, એમાં એ કંઈ ના ન પડે. પપ્પા મમ્મી તમે એક વસ્તુની પરિભાષા મને તો નથી સમજાતી. તમે કંજુસાઈ કહો છો અને પાછા કહો છો કરકસર. એ બેની પરિભાષા તો સમજાવો કે આ બેમાં તફાવત શું છે. તમે જે કરી રહ્યા છો ને એ એકદમ કંજુસાઈ જ છે. બેટા તું કંજુસાઈ અને કરકસરનો ભેદ નથી સમજતો. બેટા કંજુસાઈ એને કહેવાય કે ભૂખ લાગી છે, રૂપિયા છે છતાંય જમવું નથી, એને કંજુસાઈ તો કહેવાય. મમ્મી જ્યારથી એ છોકરી ઘરમાં આવી છે ને ત્યારથી અમને તો એ તફાવત ખબર જ નથી પડતો. બેટા કરકસર એને કહેવાય કે આપણે આપણા મોજ શોખમાં કાપ મૂકીએ અને ભવિષ્યનો વિચાર કરીએ અને ખોટા ખર્ચા ન કરીએ, એને કરકસર કહેવાય. પણ પછી 6 રૂપિયે ભૂખ્યા રહેવાનો વારો આવે ને, હા આપણે ખાઈ ન શકીએ ને હાઈ રૂપિયા કરીએ ને, એને કંજુસાઈ કહેવાય. સમજો? અને આપણી દામિની છે ને એ કરકસર જ કરે છે. હા બેટા એ કંઈ ખોટું નથી કરતી, એ હંમેશા આ ઘરના સારા માટે જ કરે છે, સમજી? સમજી ગઈ. હવે શું કરવાનું છે? જવાનું છે બેટા લગ્નમાં. મારે નથી જવું. તું કેવી જીદ પકડીને બેઠી છે? તમે નહીં જાઓ તો કોણ જાય ને? અને તમે નહીં જાઓ તો આપણી સમાજમાં આપણી વાતું થાય કે એના ઘરમાંથી કોઈ ન આવ્યું. હા એ તમારે લોકોએ જોવાનું છે. જવું હોય તો જાઓ, ન જાઓ તો કંઈ નહીં. આ ઘર તમારું જ છે ને, આ કાંઈ થોડું ઘર પારકું છે, તમારે જ જવું પડે. અને કાલ સવારે તમે આના આ બધાના વારસદાર છો, અમે તો કાલ સવારે છીએ ને નથી. ના, આ ઘર દામિનીનું છે ને, દામિની બહુ સારી વ્યક્તિ છે, બધા કામ સારા જ કરે છે આ ઘરમાં, ફક્ત ખરાબ તો અમે જ કરીએ છીએ. હા મીરા બહુ હવે હદ પાર કરે છે. દામિનીને વહીવટ આપ્યો એમાં ખોટું શું છે? અને એ કંઈ ના પાડે એમ નથી, પણ આને રૂપિયા છે ને છૂટથી વાપરવા છે, એટલે એ સારું છે દામિની એને આપતી નથી, નહીંતર જો ફાવે એમ રૂપિયા આપ્યા ને તો બધું ખૂટી જાય એમ છે. જમાઈ, તમને એમ થતું હશે કે મેં તમને અહીં બહાર હું કામ બોલાવ્યા. ઘણી વાત તો એવી હોય ને કે ઘરમાં ન કરાય, નહીં તો કાં તો કોકને પાનો ચડે અને કાં કોકનો પાનો ઉતરી જાય. એટલે મેં કીધું લાવ બહાર જ મળીએ આપણે. હું તમને એમ કહું છું, મારી દીકરીને મેં હું કામ તમારા ઘરે આપીશ? તમારો સ્વભાવ જોઈને, ઘરનાનો સ્વભાવ જોઈને કે મારી દીકરી ત્યાં સારી રીતે રહેશે, સુખી રહેશે, તમારાથી ખુશ રહેશે. પણ આવું બધું, આવા બધા વૈતરા કરવા બોલાવીશ, અને એમાંય પાછું વહીવટોલીના હાથમાં, એ કેમ હાલે એ મને કહો. જો મમ્મી આ વસ્તુથી છે ને હું બી હેરાન છું. હું ખુદ પ્રોબ્લેમમાં છું. મેં ઘણીવાર પપ્પાને અને મમ્મીને કમ્પ્લેન કરી છે, એ લોકો કોઈ પણ જાતનું માનતા જ નથી. તો શું કરવું હવે કંઈક સમજાતું જ નથી. માનતા નથી એમ કેમ જમાય? તમે કેમ એમને ન સમજાવી શકો કે મીરા આપણા ઘરમાં કેટલું મહત્ત્વ ધરાવે છે, અહીંયા એ આપણા ભરોસે આવી છે તો આપણે એને સમજવી જોઈએ, એવું તમે કાં ન કહી શકો? દર વખતે હું જ્યારે કહેવા જાઉં ને એટલે પપ્પાનો અને મમ્મીનો એક જ ડાયલોગ હોય, બેટા આપણે કંજુસાઈ નથી કરતા, કરકસર કરીએ છીએ. બેટા આપણે કંજુસાઈ નથી કરતા, કરકસર કરીએ છીએ. કંટાળી ગયો છું હું એ ડાયલોગ સાંભળીને. અરે કરકસર કરાય. તમે 5 કપડાં પહેરતા હો તો 3 પહેરો, એમાં કરાય. પણ પેટમાં જે 4 રોટલી જોઈએ એ તો 4 જ જોઈએ ને, એ કાપીને તમે એક તો ન કરી શકો?
ક્યાં કરકસર કરો તમે? અને એ લોકો જે કરે છે ને એ નકરી ને નકરી કંજૂસાઈ છે. મારી છોકરી આમાં પીસાઈ જાય છે. જો મમ્મી, હું એ જ કહેવા માગું છું, જ્યારે હું મમ્મી પપ્પાને સમજાવવા જાઉં છું ને તો એ લોકો મને સમજાવી દે છે અને મારું કોઈ પણ જાતનું માનવામાં આવતું જ નથી. મા બાપ કોના છે? તમારા. મારી મીરા તો પારકી કહેવાય એના માટે, એટલે એ કાંઈ વધારે બોલી ન શકે. તમે એના દીકરા છો અને એ જો તમારું ન માનતા હોય તો પછી એક કામ કરો ને, થઈ જાવ નોખા. કા તમારા બાવડામાં જોર નથી કે તમે એટલું રળી શકો કે તમે તમારું ને મીરાનું કરી શકો? ઓછું રળીને ઓછું ખાવું પણ સ્વતંત્રતાથી રહેવું, આવી રીતે કાંઈ રહેવાતું હોય? અને જો મા બાપને તમારી જરૂર હોય ને તો સુધરે ઈ. તમે તો સુધરેલા જ છો. કાં કહેતા નથી કે જો મમ્મી પપ્પા તમને ન ફાવતું હોય ને તો અમે નોખા થઈ જઈએ? હા, હું મમ્મી તમને એ જ કહેવા માગું છું કે આ ઘરનો વારસદાર હું છું, છતાં પણ ઓલી પારકી કબજો જમાવીને બેસેલી છે. હવે હું જો ઘરની બહાર જાઉં ને એટલે મારે તો હાથ ધોઈ જ નાખવાના, કાંઈ જ મળે નહીં મને. પણ મારી વાત સાંભળો, એ જુવાન જોત છો તમે. શું કામ મા બાપના પૈસાના આધારે બેસી રહ્યા છો? તમારામાં બળ છે ને, રળીને મકાન બનાવીને બતાવો એની સામે કે જો મારામાં તાકાત છે, હું કામ એના પૈસા પર બેઠા છો? અને ઓલી પારકી જણી કેટલાક દી રહેવાની હતી, લગ્ન થશે એટલે આફડી વહી જશે. હા, તમે એમ કહો છો કે હું જુદો થઈ જાઉં, હું જુદો પણ થઈ જાઉં, પણ કાલ ઉઠીને સમાજ મારી વિશે શું વાતું કરશે કે જો નાનો પરણવાનો બાકી હતો અને મોટો અલગ થઈ ગયો. એમ જો તમે સમાજની ચિંતા કરવા જાઓ ને તો જમાઈ તમે કોઈ દી નોખા નહીં થઈ શકો. તમે તમારું જીવન નહીં જીવી શકો. મને એક વાત કહો, આ તમારા ઘરમાં તકલીફ પડે તો સમાજ આવે છે દાણો નાખવા? નહીં. તમારા ઘરમાં કરકસરના નામે જે ડખા થાય છે તો સમાજ આવે છે સમજાવવા કે આમ ન કરો ને તેમ ન કરો? સમાજ નથી આવતો ને આપણા ઘરે તો સમાજની કંઈ પડીએ નહીં રાખવાની. આપણા બાવડામાં જોર હોય ને તો આપણી બાયડીને લઈને નીકળી જવાય. બા, બધી વાત સાચી, પણ હું તમને એ કહેવા માગું છું કે કાલે હું અલગ થઈ ગયો, અશોકનું કંઈ નક્કી નથી. પછી દામિની મારા મમ્મી પપ્પાને સાચવે ન સાચવે એની પણ તો કોઈ ગેરંટી નથી ને. હા, તો એ બેવે વિચારવાનું છે કે દામિની તો આજ છે ને કાલ નથી, કા પરણીને વહી જાય ને ક્યાં અમને ખાલી કરીને વહી જાય. એ ચિંતા તમારે નથી કરવાની. અને રહી નાનકાની વાત, તો નાનકો તો છોકરો છે, 2 વર્ષ મોડો પરણ છે ને તો હાલશે. કા કોકને લાવીને લવ મેરેજ કરી લેશે ને તોય હાલશે. આપણું કરવાનું, દુનિયાનું નહીં જોવાનું. આ જમાનો જ નથી. મમ્મી, તમારી બધી વાત સાચી છે અને હું માનું પણ છું, પણ એક કામ કરો ને, તમે જ મારા પપ્પાને એકવાર વાત કરીને જુઓ ને, જો કદાચ માની જાય તો મારા માટે બહુ સારું. જો જમાઈ, હું તો તમારા પપ્પાને સમજાવવા જાઉં એ મારા વેવાય કહેવાય, પણ જો હું એને સમજાવું ને એના મનમાં એવું થઈ જાય આ હું કામ મારા ઘરની પંચાયત કરે ને આ હું કામ કહેવા આવી, દીકરીની માં છે એટલે એ નકામું મને બોલશે. પણ આજે તમે કહો છો ને એટલે સારું, હું 2 હારા બોલ કહેવા જઈશ. બસ સમજે તો ઠીક છે. જય શ્રી કૃષ્ણ વિવાણ. એ જય શ્રી કૃષ્ણ. હું તમને જ મળવા આવતી હતી. તો હાલો ને ઘરે જ આવી. એ ના ના, હવે અહીંયા મળી ગયા તો અહીંયા જ વાત કરી લઈએ ને થોડી. ઘણા સમયથી તમે ઘરે નથી આવ્યા તો પછી ઘરે આવો જ ના, તમારી બેન હોતી ને બેઠી હશે. તમારે મને ઘરે બોલાવી છે ને તો પછી એક કામ કરો ને, આવતા અઠવાડિયે સત્યનારાયણની કથા રાખી લ્યો, સવારથી આવીશ. એ તો પાછી રાખશું તમ તારે. અત્યારે આવો ને તો તમારી દીકરી મીરાને મળી લેવાય અને તમારી વેવાણને મળી લેવાય. જો મારી દીકરી તમારે ત્યાં છે એટલે ખુશ જ છે, અને જ્યારે તમે મોકલશો ત્યારે આવીને મને મળી જશે. હવે ત્યાં આવું એ કામકાજ કરતી મૂકતી હોય ને વળી પાછી હું જાઉં એટલે એના હાથ ઠઠ્યારે કામ ન થાય. એના કરતાં છે ને અહીંયા મળી ગયા ને આપણે, બસ પછી પાછી આવીશ. અરે તમે મારી હારે આવો ને તો મારું મન વધી જાય. એને એમ થાય જોયું મારા હારા મારી મમ્મીને લઈને આવ્યા એમ રાજી થઈ જાય અને મારું મન એની નજરમાં વધી જાય. હા હા, આવીશ આવીશ. અત્યારે હું ખાલી એટલું કહેવા આવી છું અને એટલું જ કહેવા આવવાની હતી ઘરે કે આ તમારા ઘરમાં આવું બધું કેમ ચાલે છે? અરે કેમ, કઈ મીરાને કઈ ફરિયાદ કરી? મીરાએ કઈ દુઃખ છે મીરાને? ના ના, એવું બધું કાંઈ નથી, પણ આ તો મને કંઈક જાણવા મળ્યું કે તમારે હમણાં કંઈક દીકરીને જમાઈ લગ્નમાં જવાના હતા અને કંઈક ચાંદલોય કરવાનો હતો ને કંઈક પૈસા ન દીધા ઘરેથી ને તો એ જરાક નારાજ થઈ ગઈ છે. ઠેક ઠેક, આ મીરાએ તમને હોતે ને આ બધી વાત કરી દીધી એમ ને? મેં પૂછ્યું કે લગ્નમાં ક્યારે જવાની, મને ખબર તો હતી જ,
કે લગ્નમાં જવાનું છે. મેં એને કીધું થઈ ગઈ તૈયારી, ક્યારે જવાની? તો કે મમ્મી હું નથી જવાની. મેં કીધું કાં? તો મને કહે રહેવા દ્યો ને. મેં કીધું રહેવા દ્યો નહીં, તારી તબિયત સારી છે, તારા સાસુ સસરાની તબિયત ખરાબ છે, હું છે મને કે. એટલે એણે કીધું કે મમ્મી મેં ખાલી છે ને 5,000 રૂપિયા માંગ્યા ને ચાંદલાના ને વ્યવહારના, તો ન આપ્યા મને. એટલે પછી મને થોડો ગુસ્સો આવ્યો ને મેં કીધું મારે લગ્નમાં નથી જવું. જો આ બેન છે ને, મીરા છે ને તમારી દીકરી છે, અને અમે તો એને સમજાવી પણ અમારથી નથી સમજતી. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મીરાને સમજાવો કે આ દામિની અમારા ઘરનો જે વહીવટ કરે છે, બધાને રૂપિયા આપે, બધો હિસાબ રાખે છે, એ મીરાને નથી ગમતું. અને તમે જરીક મીરાને સમજાવો ને કે દામિની ભલેને વહીવટ કરે, એ સારો જ વહીવટ કરે છે ને, બધો હિસાબ કિતાબ રાખે છે, અને રૂપિયા જેને જોતા હોય એ દામિની પાસેથી માગી લે, અને જેટલા જોવે ને એટલા જ દામિની રૂપિયા આપે. એટલે એમાં વાંધો હું છે, એ મીરા નથી ગમતું એટલે એ ન ગઈ જો ને. હું તમને એક વતલો રસ્તો કાઢી દઉં. મીરાને જો આટલી ચરબી છે ને, ભલે મારી દીકરી રહ્યો પણ હું તો જે સાચું હશે એ જ કહીશ. મીરાને આવી ચરબી છે ને કે વહીવટ ઓલી કરે છે. એક કામ કરો, 1 મહિનો આ બધો વહીવટ મીરાના હાથમાં આપો કે આ જો દામિની કરે છે ને, ક્યાં પૈસા લીધા, ક્યાં દીધા, શું કર્યું શું નહીં. 1 મહિનો તું હાચવ. એ છે ને થાકી જાય, એ કયા કરી નહીં શકે ને પછી છે ને એ સરેન્ડર કરી દે કે લ્યો પપ્પા મારાથી નથી થતું. અરે 1 મહિનાની વાત નથી, હું તો એમ કહું છું કે 15 દિવસમાં જ વહીવટ બધું એની હાથમાં આવી જાય. પણ દામિનીને હું છોકરો ગોતું છું, જો દામિની લાયક કોઈ છોકરો કોઈ એવો મુરત તો મળી જાય ને, એવું હારું એને સુખી રહે એવું કાંઈક હારું મળી જાય ને, તો મારે દામિનીને તરત લગ્ન કરાવી દેવા છે. જો આજ મળતું હોય ને તો મારે કાલ નથી કરવું જો ને. એ વાત સાચી, પણ તો એમ કરો ને, દામિનીને હવે જો દામિનીને તરત હાથમાંથી લઈ લો તો એને એમ થાય લઈ લીધું. દામિનીને કહો કે જો તારા માટે અમે ઘર ગોતીએ જ છીએ, પછી આ છે ને મીરાને સમજ નહીં પડે કે હિસાબ કેમ રાખો. એના કરતાં એક કામ કર, 1 મહિનો એના હાથમાં હિસાબ દઈ દે, એટલે જો મહિનામાં તારું થઈ જાય ને તો પછી અમે નચીને થઈ જાય કે હાલો એને હિસાબ કરતા આવડી ગયો. એવું કંઈક કરો તો. અરે પણ એ એમ કેવીને આપણે મીરાને એમ કેવીને કે દામિની પાસે હિસાબ લે ને તું એની પાસે બધું જાણી લે, તો મીરાને એ નથી કરવું કે હું દામિનીને તો કાંઈ પૂછું જ નહીં, એની નીચે તો હું કાંઈ રહું જ નહીં, એને કાંઈ ન પૂછું. એટલે મારા ભાઈ એને નથી પૂછવું. દામિનીની પાસેથી તમે હિસાબ લઈ લો, આ હાથેથી લઈ લો ને આ હાથે આને દઈ દો કે જો તારે હવે આ હિસાબ રાખવાનો છે, અમે દામિનીનું ગોતીએ છીએ, એનું કદાચ થઈ જાય એટલે તું આ હિસાબ રાખતા શીખી જા. એલા થોડીક તો એ ભણેલી ગણેલી છે તો વાંચીને સમજી ન શકે કે આ 5 રૂપિયા કરિયાણાવાળાને દીધા ને આને દીધા ને દૂધવાળાને દીધા, એટલું ન સમજી શકે. હા એ તો બધી ખબર દામિની. હું તો એમ કહું છું મીરા દામિની કરતા હોશિયાર જ છે. હા તો આપી દો. હા એમ હું કઈ ના નથી પડતો, વહીવટ ભલે ને મીરા કરે કે દામિની કરે, મારે તો એ બે દીકરી છે ને, એક દાબી આંખ છે તો એક જમણી આંખ છે, મારે એમાં કઈ વાંધો નથી. પણ આ તો મેં દામિની હવે લગ્ન અત્યારે લગી એને વહીવટ કર્યો છો તો લગ્ન થાય ત્યાં સુધી ભલે ને વહીવટ કરતી એમ, પછી આથી મારા ઘરનું આંગણું જ્યારે એ મૂકશે ત્યારે બધું આ વહીવટ બધું એની રીતે એ મૂકી જ દે. હા એ મૂકી દેશે અને ત્યારે અચાનક મીરાના હાથમાં આવશે ને તો એ અટવાઈ જશે. એના કરતાં 1 મહિનો એને પ્રેક્ટિસ માટે દઈ દો ને તો વધારે કરવામાં હું જાય છે. અરે પણ પ્રેક્ટિસમાં તો હોય ને, પછી એની હાહુ હોય અમે હોય એમ કઈ વાંધો નહીં આવે. તમે એમાં તમે મીરાની જરીકે ઉપાધિ નહીં કરતા, બધું સારું થઈ જાય. સારું બાકી આ તો જો મને ના અત્યારે નહીં, આ એક તો તડકો છે ને મારે હજી કામ છે તો હું જરાક જઈ આવું. હા તો પછી આવજો. હા આવીશ ને. આ તો જો મને જે સારું લાગ્યું એ મેં કીધું તમને. હવે મીરા તમારા ઘરમાં છે એટલે તમારે જ વિચારવાનું. હાલો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ સાચું જ કહેતા હતા, એનો બાપો જ એવો છે, કેટલું પ્રેમથી સમજાવ્યું અને કાંઈ નહીં, સીધું સરળ છે, અહીંથી હિસાબ લઈને અહીં દેવાનો છે. પણ મારો બેટો માયન્યો નહીં એટલે જમાઈની વાત તો સાચી જ છે. હવે તો નોખા જ થવા દેવા જોઈએ, બીજું કાંઈ નહીં. પપ્પા મને ખબર છે તમે શું કામ અહીંયા બોલાવ્યો છે, પણ હવે હું તમારી એક પણ વાત નથી સાંભળવાની. બસ હવે મેં ફેસલો કરી લીધો છે કે હવે હું આ ઘરમાંથી જુદો રહી શકીશ અને રહીશ જ. એટલે તું આ ઘરમાં નથી રહેવાનો અને તારે તારી રીતે આઝાદીથી રહેવું છે? હા મારે આઝાદીથી જ રહેવું છે. અરે તું પણ આ ઘરમાં આઝાદીથી રહી જ શકે છે. આઝાદી? કેવી આઝાદી? 1 રૂપિયા માટે અમારે દામિની પાસે આધાર રાખવાનો, કપડાં જોતા હોય તો તમને પૂછવાનું, અમારી ભાવતી વસ્તુ અમે ખાઈ ના શકીએ, જે ઘરમાં બને એ જ ખાવાનું. એવી આઝાદી મને જોતી જ નથી. કમસે કમ હું આઝાદ રહું તો મારી રીતે તો જીવી શકું. બેટા ગુલામી અને આઝાદીમાં શું ફરક છે એ ખબર છે તને? બેટા ગુલામી એને કહેવાય જે આપણે કામ નથી કરવું અને જબરજસ્તી કરાવે છે, જે આપણે નથી ગમતું ને છતાં કરાવે છે, એ આપણા માટે સારું નથી ને કરાવે છે, એને ગુલામી કહેવાય.
અને આઝાદી એને કહેવાય જે આપણી પાસે જબરજસ્તી કરાવે અને એ આપણા સારા માટે હોય, આપણા લાભ માટે હોય, પણ જબરજસ્તી કરાવે ને તો પણ એ આઝાદી કહેવાય. તો શું દામિની અમને એ સમજાવશે કે સારું શું છે, ખરાબ શું છે? અમને એ પણ નથી ખબર પડતી. એ અમારાથી નાની હોવા છતાં પણ અમને સમજાવે. બેટા, તું અત્યારે ગુસ્સામાં છો ને એટલે હું ગમે વાત સમજાવીશ ને તને નહીં સમજાય. હું સાચી વાત કહીશ ને તોય તને એ ખોટી જ લાગશે. પણ જ્યારે તું શાંત થઈ જા, તારો મગજ જ્યારે ઠંડો હોય ને ત્યારે હું આ વાત કરું ને તો તને ઓટોમેટિક સમજાઈ જાય. બાકી અત્યારે તો ગમે વાત કરું ને તને કોઈ સમજવાનો કોઈ અર્થ જ નથી અને તને સમજાશે નહીં. અને બેટા, એક વાત ધ્યાન રાખજે, ગરમ પાણી હોય ને ગરમ, ત્યારે આપણે ચહેરો જોઈએ ને ત્યારે આપણો ચહેરો ચોખ્ખો નથી દેખાતો અને જ્યારે ઠંડુ પડે ને ત્યારે જ ચહેરો ચોખ્ખો દેખાય છે. એવી જ રીતે આપણો મગજ જ્યારે ઠંડો પડે ને ત્યારે જ બધી વાત સ્પષ્ટ સમજાય છે. એટલે તો મારે તમારી એક પણ વાત સાંભળવાની ઈચ્છા છે જ નહીં. અરે ઈચ્છા નથી એટલે તું કહેવા શું માંગે છે? અને આ તું જુદો થવાની હઠ લઈને બેઠો છો તો જુદો થવા કોનું સારું થયું? અરે જુદો થઈશ એટલે બે રસોડા થાય, તારી આવક અલગ થાય, આ ઘરની આવક અલગ થાય અને ખર્ચા વધી જાય અમુકના. એની કરતાં એક રસોડે બધું થાય છે એમાં પીડ્યો રહે છાનું મનો. આ બધું તારા ફાયદા માટે જ છે. છતાં એક વાત પકડીને બેઠો છો કે મારે જુદું થવું, મારે જુદું થવું. નહીં સમજ્યા, પણ જ્યારે માથે આવશે ને ત્યારે બધી ભાન આવશે. અત્યારે ભલે ન સમજે. ભાભી, હા ભાભી, મેં સાંભળ્યું છે કે તમે અને ભાઈ અલગ રહેવા જઈ રહ્યા છો. હા, બરાબર સાંભળ્યું છે તે. તો પણ શું કામ અલગ રહેવા જાવ છો તમારે? શું વાંધો છે તમને આ ઘરમાં? તારે જાણીને ક્યાં જવું છે? અમને બહુ બધા વાંધા છે. એક હોત ને તો એડજસ્ટમેન્ટ કરી લે તમે, પણ અમારે જવું છે એ ફાઇનલ વાત છે. પણ તમે જ્યાં સુધી પ્રોબ્લેમ નહીં કહો ત્યાં સુધી એ વાતનું સોલ્યુશન કઈ રીતે આવશે? એ મારે નથી સાંભળવું. પણ જે છે એ આ છે. અમારે અહીંયા રહેવું જ નથી. પણ શું કામ? એકવાર મને રીઝન કહેશો? તારા કારણે. તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ને, અમારા ઘરની પનોતી બેઠી છે. હું જ્યારથી આવી ત્યારથી વિચાર કરું છું કે તું સુધરી જાય ને તો બધાની જિંદગી સરસ થઈ જાય. પણ નહીં, તને તારો પાવર બહુ છે ને, પૈસાનો ઘમંડ બહુ છે ને, એટલે અમારે આ ઘરમાં નથી રહેવું. એક મિનિટ, આમાં મેં શું કર્યું છે? અને શેનો પાવર? મેં કોઈ દિવસ તમારી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી અને છતાંય તમે મને આવું સંભળાવો છો. હું ઘરમાં ઘરકામ કરવામાં મદદ કરું છું, ઘરની એટલી સાર સંભાળ લઉં છું, બધી જ વાતમાં તમારો સાથ આપું છું અને છતાંય તમે મને આવું સંભળાવો છો. તો શું નવાઈ કરે છે તું? તારી ફરજ છે, તું એ નિભાવે છે ને. આમથી જો તું મા બાપ કરતી હોય ને તો કામ તો કરવું જ પડે. પણ તું તો છે ને વહીવટ લઈને હાથમાં બેસી ગઈ છે. આ ઘરની બધી વસ્તુઓની જવાબદારી તારા પર છે. અરે અમારે શ્વાસ લેવામાં પણ તને પૂછવું પડશે હવે. ના, એવું તો મેં કહ્યું જ નથી તમને કે શ્વાસ લો ને તોય મને પૂછજો. અને મેં તમને કઈ બાબતમાં રોકટોક કરી છે? એ કંઈ નહીં, બસ થોડી કરકસર કરાવું છું અને કોઈ ફાલતુના પૈસા નથી વાપરવા દેતી. તો એટલે જ તો જઈએ છીએ ને. અમે જતા રહીએ ને પછી તારે કોઈ કરકસર કરવાની જરૂર નહીં પડે. ઘરમાંથી આખા 2 વ્યક્તિઓ ઓછા થઈ જશે. પછી તને મજા આવે એમ કરજે ને. ના, એનાથી પણ મારા અંકલ આંટી ખુશ નહીં થાય ને, એ દુઃખી થઈ રહ્યા છે એટલે કહું છું આ ઘરમાંથી નોખા ના થાવ ને તો સારું. અમારે નથી રહેવું આ ઘરમાં. તને કેટલી વખત એકને એક વાત કરવાની? અંકલ આંટીને જે કરવું હોય એ કરે. તું છે ને એમનું ધ્યાન રાખવા માટે. આખો દિવસ સેવા કરજે, પૂજા કરજે એ લોકોની, અને પૈસા છે ને એ પૈસાથી આરતી ઉતારજે. હું તો અંકલ આંટીની હર હંમેશ સેવા કરીશ, પૂજા કરીશ એમની, પણ એમના સાચા દીકરા વહુ તો તમે છો ને, એટલે કહું છું કે તમે અહીંયા રહી જાઓ. અને મારું શું છે, કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ, પછી તો તમારે જ રહેવાનું છે ને આ ઘરમાં, તમારે જ આખા ઘરનો વહીવટ કરવાનો છે. અમે સાચા વાવવાનો દીકરો છીએ એમ, પણ આવું લાગ્યું તો ક્યારેય નથી. જ્યારથી આવી છું ને ત્યારથી ફિલિંગ તો મને નોકર જેવી અને ભિખારી જેવી આવે છે. હર નાની વસ્તુમાં તારી પાસે આવવાનું, હર નાની વસ્તુમાં તને આજીજી કરવાની કે દામિની પ્લીઝ તું સમજ કે અમારે પણ કાંઈ જરૂર હોય પૈસાની. પણ નહીં, મેડમને તો કંઈક અલગ જ ઈગો છે ને. તો તમારે ક્યાં વધારે સહન કરવાનું છે આ બધું? થોડો સમય છે ને, આજ નહીં તો કાલે આ ઘરમાંથી લગ્ન કરીને જતી જ રહીશ ને, પછી તો આખું ઘર તમારું છે, વહીવટ તમારો છે. અને મને એવું કેમ લાગે છે કે દુખે છે પેટ ને કૂટે છે માથું? તારી જેમ જ તને પણ દુખે છે પેટ અને ખૂટે છે તું માથું. એક બાજુ તારે બધાને ભેગા રાખવા છે એટલે શું કે તું આસાનીથી બધાને હેરાન કરી શકે ને,
અને એક બાજુ તું આ ઢોંગ કરી રહી છે. અમને બધી ખબર પડે જ છે. મારે શું કામ તમને હેરાન કરવા જોઈએ? હા બધું કરીને મને શું મળવાનું છે? હું તો જે સાચું છે ને એ કરી રહી છું. તારે જે કરવું હોય એ કર. તને એક વખત કહી દીધું ને કે તારે અને અમારે કોઈ લેવા દેવા નથી. અને હા, મહેરબાની કરીને ભાઈ ભાભીનો દરજ્જો અમને તો તું આપતી જ નહીં. તારે જેની સાથે જેમ રહેવું હોય ને એમ રહે. ભાઈ ભાભીનો દરજ્જો તો ત્યારે આપું ને કે જ્યારે તમે મારા ભાઈ ભાભી બનીને રહેવા માટે તૈયાર હોય. અમને કોઈ શોખ નથી. એક અનાથને પાડી પોસીને મોટી કરીને એ અમારા પર બોજ થઈને બેઠી છે. નાગણી જેવું કામ છે તારું. જેને દૂધ પાઈને મોટી કરીએ ને તો આપણને ડંખ મારે. આઈ એમ સોરી ભાભી, હવે કેવું તો ના જોઈએ, પણ મને પાળી પોસીને મોટી તમે નથી કરી. તમે આ ઘરમાં આવ્યા ને એટલે ફક્ત 2 વર્ષ જ થયા છે. હું આ ઘરમાં નાનીથી મોટી થઈ છું. મારા અંકલ આંટીએ મને નાનીથી મોટી કરી છે, મારી સાર સંભાળ લીધી છે. તો રહે ને અહીંયા. અમે ક્યાં તને કઈ કહીએ છીએ કે પૂછીએ છીએ? તું સામેથી પણ તમે પૂછવાની. જતા રહેશો ને તો મારા અંકલ આંટીને નહીં ગમે. એ તમારો પ્રશ્ન છે, ગમે કે ન ગમે. સિરિયસલી હું ક્યારની તમારી સાથે શાંતિથી વાત કરવાની કોશિશ કરું છું અને તમે છો કે એકને એક જીત લઈને બેઠા છો. મારે આ ઘરમાં નથી રહેવું, મારે આ ઘરમાં નથી રહેવું. એવું તો નથી ને કે તમે આ જુદા થવાનું નાટક કરી રહ્યા છો? તમને એમ કે તમે આવું કરશો તો હું ઘર છોડીને જતી રહીશ, એવું હોય ને તો સીધી રીતે મને કહી દો. હું એમના પ્રેમથી આ ઘરમાંથી જતી રહીશ. નહીં કહું તને એવું કાંઈ. મને ખબર છે કે એક નંબરની નકટી વ્યક્તિ છે તું. તને ગમે તેટલું કહીશ ને તો પણ તું એવી ને એવી જ રહેવાની છે. બસ ભાભી, બહુ અપમાન કરી લીધું તમે, પણ હવે નહીં. ઠીક છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. મારો ફેસલો હું કરી લઈશ. ગુડ. અને હા જોજે પાછી નાટક નહીં કરતી. તમે કંઈ સાંભળ્યું? મીરા બહુ દામિની સાથે ઝઘડ્યા છે. અરે વાત વાતમાં ઝઘડા કરે છે. લગ્નથી લઈને અત્યાર સુધી રોજ. હવે આ ઘરમાં એમને એમનું વર્ચસ્વ જમાવવું છે એટલે રોજ ઝઘડા કરે છે. મીરાને છે ને આ દામિની આંખેના કણાની જેમ ખટકે છે. બસ એને તો દામિની આ ઘરમાં રહે ને એ જ નથી ગમતું. એને કાઢો કાઢો, બસ એક જ વાત એના મગજમાં. તમારી વાત સાચી છે. એને જરાય નથી ગમતું, પણ એને ક્યાં ખબર છે સત્ય હકીકતની ભાન હોત ને તો આટલા બધા સવાલ જ ના કરત. પણ આપણે અત્યારે સાચું જણાવી શકીએ ને એવી હાલતમાં પણ નથી ને, નહીં તો જણાવી દઈએ. સત્ય હકીકતની એને જ્યારે ખબર પડશે ને ત્યારે એ બેને પસ્તાવો થાય. હા બેટા બોલ ને બેટા, કંઈ કામ હતું? આંટી, મેં નક્કી કરી લીધું છે, હું આ ઘર છોડીને જાઉં છું. ને પ્લીઝ આ વખતે મને ના રોકતા. તું આ શું બોલે છે? ઘર છોડીને જવાની વાત કરે છે? બેસ, તું અમારી સાથે બેસ. બેટા તને અહીંયા શું અમે પારકા છીએ, અમે શું તારા કોઈ નથી? અત્યાર સુધી તને નાનીથી અમે મોટી કરી છે અને હવે અચાનક તું અમને બધાને છોડીને જતી રહીશ? અંકલ આંટી, મારે પણ તમને લોકોને છોડીને નથી જવા, પણ આ ઘરમાં જે થઈ રહ્યું છે ને તેવું મારાથી સહન નથી થતું. તમને ખબર છે ભાભી એવું કહે છે કે એ આ ઘરમાંથી નોખા થાય છે ને એનું રીઝન હું છું. મારા કારણે એ લોકો નોખા થાય છે અને હું નથી ઈચ્છતી કે મારા કારણે આ ઘર વિખાઈ જાય. બેટા, એનું કારણ તું નહીં, એના માટે તો ઘરના દરેક વ્યક્તિ ખરાબ છે. આ તો સમજ કે અત્યારે તું વ્યવહાર સંભાળે છે. અત્યારે તારી જગ્યાએ કદાચ તારા અંકલ કે હું બેમાંથી કોઈ પણ સંભાળતા હોત ને તો આ જ પરિસ્થિતિ હતી. એ બધી મને નથી ખબર, પણ આજે એક વાત સમજાઈ ગઈ. જે પોતાના હોય ને એ હર હંમેશ પોતાના થઈને જ રહે છે, પણ પારકાને ક્યારે પોતાના ના કરે. તું આ શું બોલે? મેં અને તારા અંકલે ક્યારેય તને પારકી નથી માની. બેટા, અમારાથી કોઈ દિવસ એવો વ્યવહાર પણ નથી થયો, અને જો થયો હોય ને તો હું અમારા બંને વતીની માફી માંગુ. પણ આંટી, તમે માફી નહીં માગો. તમે અને અંકલે તો મને મારા મા બાપની જેમ રાખી છે. મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ને પછી તમે જ મને અને મારા ભાઈને મોટા કર્યા, ઉછેર્યા, ભણાવ્યા, ગણાવ્યા, અને આજે જ્યારે એનો બદલો વાળવાની વાત આવી તો તમને લોકોને છોડીને જઈ રહી છું. પણ મારી મજબૂરી છે ને, હું તો પારકી છું. એક પારકા માટે જો પોતાના ઘરમાંથી નોખા થતા હોય ને તો એ વસ્તુ મને નહીં ગમે. અરે બેટા, મીરા તો પારકી છે, એ આ ઘરની સભ્ય થોડી છે અને એનું તારે મનમાં ન લેવાનું હોય. એ ભલે ને જેમ
કેવું હોય એમ કે તું એનું શું કામ મનમાં લે છે એનું શું કામ દુઃખ લગાડે છે? તમે કેવી વાત કરો છો? શું આ ઘરની સભ્ય નથી? અરે આ ઘરની વહુ તો ખરી ને. અને સ્વાભાવિક વસ્તુ છે, દામિનીને એ લોકો પોતાની નથી સમજતા એટલા માટે એ જેમ ફાવે એમ બોલી જાય છે. પણ બેટા, અમારા માટે તો તું અમારી પોતાની દીકરી જેવી જ છે. અરે એનાથી પણ વિશેષ છે બેટા. તું કેમ આમ કરે છે? જો કોઈની સામે નહીં. તમે હર હંમેશ મારી ઈચ્છા પૂરી કરી છે, મારી વાત માન્યા છો. આ વખતે પણ મારી વાત માની જાઓ. મને તમારા ફેસલાની ઉપરવટ જવું નહીં ગમે, એટલે કહું છું, પ્રેમથી માની જાઓ ને. અને આ ઘરમાંથી મને જવાની પરવાનગી આપો. બેટા, કેવી રીતે તને રજા આપી અમે કે અમે જ તારા વગર નહીં રહી શકીએ? તો તને આ ઘરમાંથી કેવી રીતે જવા દઈએ? બેટા, તું જતી રહીશ તો અમારું ઘર તો સાવ સૂનું થઈ જશે. જો અમારી ઈચ્છા છે અમે તને અહીંયાથી સાસરે વળાવીએ. કોઈ બીજી જગ્યાએ તારે રહેવા જવાની જરૂર નથી. સમજાવો ને તમે. હા બેટા, દામિની, તું જો આ ઘરમાંથી જતી રહીશ તો અમારું શું? અમને તો એમ થશે કે અમે તને ધક્કો મારીને બહાર કાઢી છે. તું શું અમને દુઃખ આપવા માગે છે? હા અંકલ, મારી એવી ક્યારેય ઈચ્છા નહીં હોય કે મારા કારણે તમે લોકો દુઃખી થાઓ. પણ હું મારા એક માટે તમારો પરિવાર તો ના વીખી શકું ને. બેટા, તું જતી રહીશ તો પરિવાર આમ નામ વિખાઈ જશે. તું કેમ આમ કરે છે? સમજ ને બેટા. થોડા સમયમાં તમને ટેવ પડી જશે મારા વગર રહેવાની. પ્લીઝ આંટી, હવે એક શબ્દ નહીં, તમને મારા સમજે. બેટા, તે આ શું કહ્યું? તારા સમ આપીને તે મને બાંધી દીધી. ના દામિની, આવું નહીં કર બેટા, નહીં કર. સોરી આંટી, મારે કરવું પડશે. ના બેટા, તું આવું નહીં કર ને. અમને લોકોને છોડીને નહીં જા. જો તને એવું લાગે ને તો હા, આપણે લોકો અલગ રહીશું બસ, પણ તું આ ઘર છોડીને નહીં જા. ના આંટી. તેવું લાગે તો અમે તારી સાથે આવીએ. હા અંકલ, મારે ક્યાં જાઉં, શું કરવું ને એ મેં વિચારી લીધું છે. મેં મારો બંદોબસ્ત કરી લીધો છે. ના દામિની, ના. પ્લીઝ આંટી. હવે આ લોકો આવે ને એને હવે ચોખ્ખી વાત જ કરી દે. કહેવું જ પડશે. છોકરી ઘર છોડીને જાય એ ના ચાલે. તમે વિચાર તો કરો, એને ક્યારે આ નિર્ણય લીધો હશે. છે બોલો મમ્મી પપ્પા, હવે અત્યારે કેમ અમને બોલાવ્યા? બોલાવવા પડ્યા બેટા. તમે લોકોએ જે દામિની સાથે ઘરમાં વ્યવહાર ચાલુ કર્યો છે ને એ સાવ ખોટો છે. મીરાનું તો સમજી શકું કે હમણાં આવી છે ને દામિની સાથે સેટ નથી થતી, પણ તમે બે જણે શું માંડ્યું છે? તો અમારે દરરોજ ભિખારી બનીને એની પાસે પૈસા માંગવા જવાના? હવે અમારથી નહીં, પછી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરીએ, પણ હવે નથી થતું. અને તમને દામિની સાથે જે કર્યું એ દેખાણું, અમારી સાથે જે દામિનીએ કર્યું એ તમને નહીં દેખાતું. અચ્છા, એણે શું કર્યું બેટા? કયું તમારું અપમાન કર્યું? કઈ તમારી જાહો જલાલી લૂંટી લીધી? કઈ તમારી મિલકત ઉપર એને નજર નાખી? તો આપે પણ શું દીધું? ફક્ત ખાલી 2-5 હજાર રૂપિયા માંગવા જઈએ તો પણ મોઢા તોડતી ફરે છે. અને હા, કોઈનું અપમાન કર્યું હોય કે ન કર્યું હોય, મારું અપમાન 500 વખત થયું છે આ ઘરમાં. હવે આ દિવાળી આવે છે તો મારે આ 2500 વાળી એક જોઈન્ટ લેવી હતી, તો કે 1500 વાળી લ્યો ને 1500 જ આપ્યા. અરે બેટા, એને એમ હશે કે શું કામ આપણે કપડામાં એટલા રૂપિયા બગાડવા જોઈએ, એટલે કદાચ તને એને 1000 રૂપિયા ઓછા આપ્યા. પણ તારે જો લેવી હતી તો તારા પપ્પા પણ છે ને, તારે એની સાથે પણ વાત કરાય. અને દામિનીને જેટલો વહીવટ તારા પપ્પાએ આપ્યો છે ને એટલો એ કરે છે. એટલે જો બેટા, આમાં ખોટું લગાડવા જેવી કોઈ જ વાત નથી. આ દામિનીનું તમે જે દિલ તોડ્યું છે ને એ બહુ ખરાબ છે, સમજે? તમને છે ને જ્યારે સાચી હકીકતની ભાન થાય ને ત્યારે પછતાવો થાય. હકીકત તો હવે અમને છે ને જણાઈ ગઈ છે. સમજ્યા તમે કે હકીકત શું છે? અમે તમને દરેક કઈ વાલા જ નથી. કોને ખબર એને તમને હું પીવરાવી દીધું, બધું એને કોપી દીધું. તું શું બોલે છે બેટા? તને ભાન છે? હા, હે એ છોકરી તમને વર્ષોથી રાખડી બાંધતી આવી છે હે,
તમને ભગવાને સગી બેન તો આપી નથી, અને જે બેન ભગવાને આપી છે એને પણ તમે નથી સાચવી શકતા. સગી હોત ને તો અમે એક શબ્દ પણ નહીં બોલત, પણ આ તો પારકી થઈને બધું સાસવે છે તો અમને બળતરા તો થાય જ ને. સાચવે જ છે ને, બીજાને તો નથી આપી દીધી ને. હા, તારા પપ્પાના આપેલા એક એક રૂપિયાનો એ હિસાબ રાખે છે, ક્યારેય એકે રૂપિયો વેડફતી નથી. સારું ને, તો પછી શું કામ આટલી લાંબી બહેસ કરો છો? અમને લોકોને નોખા કરો ને એને અહીંયા રાખો, વાત ખતમ. એની માણસાઈ જો અને એના સંસ્કાર જો. એ શું કહે છે, મારા કારણે તમારો પરિવાર જુદો થાય ને એવું સહન નથી કરી શકતી, એટલે હું આ ઘરમાંથી જાઉં છું એમ એમને કહેવા આવી હતી. તો બહુ સારું થાય ને. ક્યાંય નહીં જાય. આ બધા નાટકો જૂના છે એના. બધાને ફોર્સ લાવીને પોતાની ઝાડમાં ફસાવાના. બે બિલુડા પાડે એટલે આ લોકો એને રોકી લેશે. છેવટે જવાનું તો આપણે જ છે. અમે નથી કહેતા બેટા કે તમે ઘર છોડીને જાઓ, ને નથી અમે એવું ઈચ્છતા કે તમે ઘર છોડીને જાઓ. અરે આ ઘર, આ કારોબાર, તારા પપ્પાએ વસાવેલી દરેક વસ્તુ તમારી છે. મમ્મી સાચું કહું ને તો મને તો આજ સુધી એ જ ખબર નથી પડી કે ખરેખર તમારા લોકોના કોઈ સગાની છોકરી છે કે ઓળખીતાની છોકરી છે. છે શું એનું રહસ્ય? બસ મીરા વહુ, અત્યાર સુધી તમે જે બોલ્યા એ સાંભળ્યું અને ચૂપચાપ સહન કર્યું. તો સાચું બોલી દો ને કે કચરામાંથી ઉપાડીને લઈ આવીને દીકરી ના બનાવી લેવાની. બસ હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતો. અને તમે બંનેઓ પણ, તમને બંનેઓને શું ખબર છે? હા, તમે લોકો જ્યારે 5-5, 7-7 વર્ષના હતા ને એ સમયે દામિનીના અને જયના મમ્મી પપ્પાનો એક્સિડન્ટ થયો હતો. અને દામિની કોઈ પારકી નથી, તમારા લોકોની પોતાની જ છે. તને ખબર છે ને, પપ્પા ઘણીવાર વાત કરે છે એમની એક બેન હતી હર્ષા. હા, એ તમારા ફોઈની દીકરી છે, અને એ પણ સગા. વર્ષો પહેલા કીધા વગર લગ્ન કર્યા, અને એ પ્રેમ લગ્નના કારણે એમને ઘરમાં કોઈ નહોતું બોલાવતું. એમને એક દીકરો ને દીકરી થયા. પછી સમયે એવી કરવટ લીધી ને કે બંને પતિ પત્ની મૃત્યુ પામ્યા. પણ અમે તો ઘરના છીએ, અમે એમને કેવી રીતે છોડી શકીએ? એટલે બંનેવને અમે અહીં લઈ આવ્યા અને તમને લોકોને એમ કહ્યું કે પપ્પાના ફ્રેન્ડની દીકરો દીકરી છે. પણ જ્યારથી તારા લગ્ન થયા ને મહેશ, એ દિવસથી કંકાસનું ઘર બની ગયું આપણું આ ઘર. રોજ ઝઘડા, રોજ નવી વાત. કેમ? તમને યાદ છે ને, દામિની 10મા ધોરણમાં હતી ને ત્યારે પણ તારા પપ્પા એને પૈસા સાચવવા આપતા હતા, પણ ત્યારે તમને વાંધો નહોતો. ધીમે ધીમે એ દિવસો પસાર થતા ગયા. તોય હા આવી અને આને વહીવટ ન મળ્યો એટલે એને એમ લાગ્યું કે પારકા ઘરની છોકરી આપણા ઘરનો વહીવટ કરે છે. એ પારકી નથી, એ પોતાની છે. અને આજે પોતાની દીકરી જ ઘરમાંથી બહાર જઈ રહી છે. પણ મમ્મી તમે આટલા સમય આ વાત છુપાવી શું કામ? અરે જો એ હર્ષાફાઈની દીકરી હતી અને અમને ખબર નહોતી તો તમારે અમને કેવું જોઈતું હતું ને? કહેવી જ હતી. વાત તો અમારે બધાને જ કરવી હતી, પણ સમાજનો ડર. હર્ષાબેને વર્ષો પહેલાં જે ભાગીને લગ્ન કર્યા હતા ને એનાથી આપણા કુટુંબ સાથે ઘણા લોકોએ સંબંધો તોડી નાખ્યા હતા. અને જો પછી અમે આ વાત પાછી જાહેર કરત ને કે આ દીકરો અને દીકરી હર્ષાબેનના છે, તો પાછી એ જ પડોજડ ઊભી થાત. એટલા માટે મેં અને તારા સસરાએ આ વાતની જાણ કોઈને નથી થવા દીધી. કોઈને ખબર નથી કે આ મારા સગા બહેનની દીકરી છે. બધાને એમ જ છે કે મારા કોઈ મિત્રની દીકરી છે. તમને પણ કોઈને નથી ખબર. સમજી ગઈ પપ્પા તમારી વાત. મને આખી વાતનો મુદ્દો સમજાઈ ગયો છે. મેં દામિની સાથે બહુ ખોટું કર્યું. આપણે પણ બહુ ખોટો ઇલ્ઝામ લગાવ્યો. ક્યાં છે દામિની બેન? એ ઉપર એના રૂમમાં છે અને સામાન પેક કરીને આ ઘરની બહાર જવાની તૈયારી કરી રહી છે. હવે તમે લોકો ત્રણે ખુશ થાવ. હા, આ ઘરની દીકરી આ ઘરમાંથી જઈ રહી છે. તમને જે જોઈતું હતું ને એ મળી ગયું બેટા, મળી ગયું. ના મમ્મી, એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. અમે રોકીશું એને.
ચલો આ લોકોને આપણે સાચી વાત જણાવીને કોઈ ભૂલ નથી કરી. બસ હવે આપણી દામિની આ ઘરમાંથી નહીં જાય, કારણ કે મને વિશ્વાસ છે આપણા દીકરા અને વહુ પર. એને ઘરની બહાર નહીં જવા દે. હા, એને અત્યારે પસ્તાવો એની નજરમાં સ્પષ્ટ દેખાતો હતો. હા. એને પસ્તાવો છે. અત્યાર સુધી જે એણે દામિની સાથે કર્યું ને એ ખોટું હતું. હા, દામિની ક્યાં જાય છે તું? તમને નથી ગમતું ને હું આ ઘરમાં રહું, એટલે આ ઘર છોડીને આ રમેશ માટે જઈ રહી છું. ખુશ થઈ જાઓ ને. તમારું મોઢું કેમ ચડાયેલું છે? નહીં, દામિની ત્યારે ક્યાંય જવાનું નથી. દામિની તે અત્યાર સુધી કઈ સચ્ચાઈ કેમ ન કીધી? હા શું કામ ખોટું બોલી તું? કઈ સચ્ચાઈની વાત થઈ રહી છે અને મેં શું છુપાવ્યું છે? એ જ કે તું બીજી કોઈ નહીં પણ હર્ષાફાઈની દીકરી છે. હર્ષાભાઈની દીકરી? સમજાયું નહીં મને. અરે તું અમારા સગા ભાઈની દીકરી છે. હા પણ મને તો અંકલ આંટી એવું કહ્યું હતું કે હું એમના કોઈ ફ્રેન્ડની દીકરી છું. ના મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું એટલે એ લોકો મને સાચવે છે. સાંભળ, તું પપ્પાના બેનની દીકરી છે, સગા બેનની દીકરી. તારા મમ્મીએ ભાગીને લવ મેરેજ કર્યા હતા એટલે સમાજની દ્રષ્ટિએ આ લોકો ઇજ્જત વગરના થઈ ગયા હતા. તને તો ખબર જ છે ને કે ઘરની દીકરી જ્યારે ઘરની બહાર પગ મૂકે ને તો સમાજ હંમેશા એના પરિવાર પર થૂ થૂ કરતો હોય છે. એ જ વસ્તુ તમારા ઘર પર બનવા લાગી. ભગવાનને કરવું અને તારા મમ્મી અને પપ્પા આ દુનિયામાંથી જતા રહ્યા એટલે તારી સચ્ચાઈ છુપાવીને મમ્મી પપ્પાએ તને એક્સેપ્ટ તો કરી લીધી, પણ એ સમાજમાં ક્યારેય એ ન એક્સેપ્ટ કરી શક્યા કે તું એમના સગા બેન હર્ષાબેનની દીકરી છે. કારણ કે જો એવું કંઈ થાત ને તો આ સમાજ તને અને તારા ભાઈને પણ ખરાબ નજરથી જ જોવત, તમને બંનેને પણ પાપ ગણત. હા, સાચી વાત છે તમારી. તમે લોકો પારકા નહીં પણ મારા પોતાના છો, મારું પોતાનું પરિવાર છો. હા, મમ્મી પપ્પા તારા સગા મામા મામી છે, આ બંને તારા ભાઈ અને હું તારી ભાભી. દામિની એ બદનસીબ ભાભી છે ક્યારેય તને પોતાની નણંદ સમજી જ ના શકી. ભાભી, ઇટ્સ ઓકે, એમાં તમારો કોઈ વાંક નથી. કોઈ આવી રીતે ઘરમાં આવીને પડ્યું હોય તો એ કોઈને પણ ના ગમે ને, સ્વાભાવિક વાત છે. અને હું તો ફક્ત આ ઘરમાં રહેતી નહોતી, આ ઘરનો બધો જ વહીવટ હું કરતી હતી, તો તમને ખોટું લાગવાનું જ હતું. દામિની અમારા તરફથી બી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજે. અમે પારકી કરીને હર વખતે તારું અપમાન કરી છે. ના ના ભાઈ, ભાઈની વાતનું એક બેનને ક્યારેય ખોટું નથી લાગતું. અને મારી તો આ રમેશ એવી જ ઈચ્છા હતી કે આપણે બધા એક પરિવાર બનીને રહીએ, એક સાથે રહીએ. તો બેન હવે છે ને તારે ક્યાંય નથી જવાનું, અને આ તું જે સંભાળે છે ને એવી રીતે જ તારે બધું સંભાળવાનું છે. ના, જવું તો એને પડશે જ. અરે આ ઘરની દીકરી હોય તો શું થઈ ગયું, જવાનું તો છે જ. અરે ભાભી પણ ભાભી, તમે ગુસ્સો નહીં કરો, હું જતી રહીશ. પણ ક્યાં જવાનું છે એ પૂછ. ક્યાં જવાનું છે? અરે બાબા, હવે આ ઘરની દીકરી છો તો વાંચતે ગાજતે સાસરે તો મોકલવી પડશે ને. ના, હજુ તો મને મારું પરિવાર મળ્યું છે જેને હું મારા પોતાના કહી શકું. એમ થોડી લગ્ન કરીને જતી રહું. હા દામિની બેન, છેલ્લી વાર અમારા બધા તરફથી માફી માંગુ છું. પ્લીઝ અમારા બધા તરફથી દિલ ચોખ્ખું કરી નાખશો ને. મોટા હોય ને એ કોઈ દિવસ માફી ના માગે, સમજ્યા? સમજી ગઈ.